કૃષ્ણને કે તારો કોઈ જીવનનો લક્ષ્ય નથી, તારે કંઈ મેળવવું નથી જીવનમાંથી, તું રમવા માટે આવ્યો છે. આમ તો આપણે કહીએ રમે તે ઇતિ રામમ, એટલે જે રમવા માટે આવ્યો છે એ રામ છે. પણ રામને આપણે કૃષ્ણની જેમ રમતા ન જોઈ શકીએ. હા, આટલી બધી ગોપીઓ ને એ શક્ય નથી. રામને લગ્નના ગીતમાં ક્યાંય કૃષ્ણનું નામ નથી આવતું, બધે રામનું નામ આવે કે મારો જે સન ઇન લો આવે એ રામ જેવો હોય. કોઈ મધર ઇન લો એમ નહીં કે મારો સન ઇન લો કૃષ્ણ જેવો આવે. તો પણ છતાંય પ્લેફુલ, હા, જીવન એક રમત છે. એક સ્ટડી હતું અને એ સ્ટડીમાં જોયું કે કોણ લોકો વધારે કમાય છે. તો ખબર પડી કે જે સ્પોર્ટ્સ રમે છે એ વધારે કમાય છે. તો એ લોકો કામ કરવા નથી જતા, એ લોકો રમવા જાય છે. આપણું જો પ્રોફેશન આપણે એને રમત બનાવી શકીએ કે જીવનની અંદર આ એક હું રોલ ભજવા આવ્યો છું, આ એક ભજવા હું આવ્યો છું, તો પ્રોફિટ ઓટોમેટિકલી આવે. આપણું લક્ષ્ય પ્રોફિટ ઉપર જ હોય છે. તો એ કહે છે કે હે સુરતનાથ, જે સરખી રીતે રથ છે, જે ઇન્વોલ્વ છે સરખી રીતે, અને આપણે કાલે જોયું કે એ ઇન્વોલ્વમેન્ટના એક એનું માપદંડ છે કે એક અટેન્શન જે છે આપણું લક્ષ્ય ઉપર છે, જે કામ કરીએ છીએ આપણે, સોરી લક્ષ્ય ઉપર નહીં, જે કામ આપણે કરીએ છીએ, અને એક અંદરના હું ઉપર કે હું કરી રહ્યો છું, એક ગોપી ઉપર, એક કૃષ્ણ ઉપર. પણ આપણું અટેન્શન હંમેશા રિઝલ્ટ ઉપર છે, અને રિઝલ્ટ ઉપર હોય તો અંદર ન હોઈ શકે, તો કૃષ્ણ ઉપર ન હોઈ શકે. આ બે વસ્તુ સાથે ન બની શકે. એટલે એ કહે છે કે તું હરેક જે કામ કરે છે, હરેક જે ક્રિયા કરે છે, હા, કૃષ્ણ કર્મ નથી કરતા, એ ક્રિયા કરે છે. આપણે કર્મ કરીએ, હા, એ ક્રિયા કરે છે. એ હરેક જે ક્રિયા કરે છે એની અંદર તારું જે અટેન્શન છે એ રિઝલ્ટ ઉપર નથી, જે મેળવવાનું છે એની ઉપર નથી. અને આ જો આપણે સમજી શકીએ જીવનની અંદર, તો હર ક્ષણે જે આપણું અટેન્શન મેળવવા ઉપર જાય છે એ આપણી તરફ જો મોકલીએ તો હર ક્ષણે ભગવાનના દર્શન થઈ શકે છે, હર કામમાં. આમાં કંઈ મોટી વાત નથી કે ભગવાનના દર્શન કરવા માટે ક્યાંય જવાની જરૂર છે, કઈ વસ્તુ કરવાની જરૂર છે, કોઈ ક્રિયા કરવાની જરૂર છે, કોઈ મેડિટેશન કરવાની જરૂર છે. જે આપણે કરીએ છીએ એ જ કરવાનું છે, પણ એરો ઓફ અટેન્શન બીજી જગ્યાએ છે. તો એની અંદર બિકમિંગ નથી કૃષ્ણની અંદર. હર ક્ષણે એને કંઈ બનવું નથી, એને કંઈ મેળવવું નથી. આપણે હર ક્ષણે મેળવવું છે, કંઈક બનવું છે. તો આપણું લાઈફ જે છે એ ફ્રી ઓફ એક્સપેક્ટન્સી નથી. કંઈક અંદર છે કે કંઈક મને મળશે. આ ખૂબ ગહેરાઈમાં આ વસ્તુ છુપાયેલી છે, એટલે આપણને ખબર પણ ન હોય. આપણો દીકરો ઘરની બહાર જાય પણ ક્યાંય ગહેરાઈમાં છુપાયેલું હોય કે એને રસ્તામાં કંઈ ન થાય. એટલે અટેન્શન તો ત્યાં જ છે આપણું, આપણને ખ્યાલ નથી. આપણે ભગવાનને ભજન એની માટે કરશું કે એને રસ્તામાં કંઈ ન થાય.
પણ એક એરો ઓફ અટેન્શન જો અંદર હોય કે હું આ કરવા, હું આ જોવા વાળો છું, તો ભગવાન ત્યાં જ બેઠા છે હર ક્ષણે. તો ગોપીઓ કહે છે, હે સુરતનાથ, હે લોર્ડ ઓફ લવ. હવે આ જે શબ્દ છે રત, રતિ ભાવ, પેશન, ધ પેશન ઓફ લાઈફ. એક જ આટલા બધા ભજનો છે, ભજનકાર છે, પણ હિંમતવાળો એક નરસિંહ મહેતા, એને ઘણા બધા ભજનો રતિભાવ ઉપર છે. આપણે વાંચીએ તો એમ થાય કે આવું બધું લખી શકાય ભજનની અંદર. હે સુરતનાથ, જે રતિભાવ સમ્યક છે, સમ્યકપણું છે. પ્રેમની શરૂઆત જે છે એ અટ્રેક્શનથી થાય છે, ફિઝિકલ અટ્રેક્શન. ફિઝિકલ અટ્રેક્શનમાંથી બે જણા ભેગા થાય છે, ધીમે ધીમે ફિઝિકલ છૂટી જાય છે, સાયકોલોજીકલ અટ્રેક્શન ઉત્પન્ન થાય છે, અને એક પોઈન્ટે સ્પિરિચ્યુઅલ મર્જિંગ થાય છે. આ પ્રેમની યાત્રા છે. આગળ આપણે વાત કરશું પ્રેમની યાત્રા શું છે. તો પ્રેમના 3 તબક્કા છે. શરૂઆત થાય છે ફિઝિકલ અટ્રેક્શનથી. તો એ કહે છે યુ આર ધ લોર્ડ ઓફ લવ. રતિભાવની અંદર તારે પણ ટોટલ બેલેન્સ છે. હે સુરતનાથ, તે અશુલ્ક દાસિકા, તારા હમે તારા અશુલ્ક દાસિકા, પગાર વગરની છે. એને સંભળાવે છે કૃષ્ણને, હા તું રમવા વાળો છે, તને જીવનમાં કંઈ મેળવવું નથી, અમે પણ તારા પગાર, અમને પણ કંઈ મેળવવું નથી, અમે બિનશરત તને પ્રેમ કરીએ છીએ. અમારા પ્રેમની અંદર કોઈ પણ માંગ નથી, અમે પગાર વગરની દાસિકાઓ છે. અશુલ્ક દાસિકા. તને પ્રેમ, ખાલી પ્રેમ માટે જ અમે પ્રેમ કરીએ છીએ. એ પ્રેમની પાછળ અમારો બીજો કોઈ પણ મોટિવ નથી, કોઈ પણ અંદર બીજું બીજ નથી. એ પ્રેમની સાથે કોઈ રાગ દ્વેષ નથી. ગોપીઓ રાગદ્વેષ છોડીને અહીંયા આવી ગયા છે. રાગદ્વેષ ક્યારનું છૂટી ગયું છે. એ પ્રેમની અંદર એ લોકોએ પર્સનલ બધું કરી નાખ્યું છે. જે કંઈ પોતાનું હતું, પતિ, ઘર, બધું એ સેક્રિફાઈસ કરીને, ત્યાગ કરીને આવ્યા છે. તો એ કહે છે કે ભલે તું સુરતનાથ છે, પણ સામે અમે પણ તારી અશુલ્ક દાસિકાઓ છે, પગાર વગરની દાસિકાઓ છે. અમને પણ કંઈ બીજું જોઈતું નથી. ભારતની અંદર પેલા દાસ પરંપરા, એટલે એ જે સ્વામી હોય એને સ્વામી નહીં કહેવાનું, એને દાસ કહેવાનું. એનું નામ લઈને દાસ. રોહિદાસ, રોહિદાસ મીરાના ગુરુ હતા. દાસ પરંપરા. તો મીરા દાસ પરંપરામાં, મીરા દાસી. આપણે ભજન ગાય છે ત્યારે મીરા દાસી નથી બનતા. મીરા દાસી એટલે હવે મીરા ઓગળી ગઈ છે. મીરા ઓગળી ગઈ છે અને તારું જે સંકલ્પ છે એ મારામાંથી થશે. ગોપીઓ કહે છે કે વી હેવ નો વિલ ઓફ આર ઓન. અમારું પોતાનું સેજ પણ વિલ નથી, અમારે પોતાનું સેજ પણ ઈચ્છા નથી. હવે યોર વિલ બી ડન. આપણે ક્રિશ્ચિયન લોકો કહે ને,धाय વિલ, धाय કિંગડમ કમ, धाय વિલ બી ડન. આપણે બધા એને પર્સનલ ઈચ્છાઓ છે, ભંડાર પડેલા છે. હજી આ કરવું છે, હજી તે કરવું છે. એટલે આપણે ગોપી ન બની શકીએ.
તો ગોપીઓ કહે છે હા કે અમારી કોઈ પર્સનલ ઈચ્છા નથી, જે તારી ઈચ્છા, દાસ પરંપરા, એની શું ઈચ્છા છે. તો આવો આપણે વિવેક જગાડી શકીએ જીવનની અંદર કે હર ક્ષણે એની ઈચ્છા શું છે અને મારી ઈચ્છા શું છે, અને મારી ઈચ્છાનો હું ત્યાગ કરીને એની ઈચ્છા હું પૂરી કરી શકું છું. અઘરું છે. આપણી બધી ઈચ્છાઓ મૂકી દેવી પડે તો એની ઈચ્છા પૂરી થાય. ઇટ્સ અ સેક્રિફાઈસ. અને સેક્રિફાઈસની અંદર આનંદ છે, જોય છે. કારણ કે એની ઈચ્છા જ્યારે આપણા દ્વારા અવતરે છે ત્યારે અંદર આનંદ આવે છે કે હું એની ઈચ્છા માટે એક વાહન બનું છું. તો ગોપીઓ શોકમાં નથી, ગોપીઓ રડતા નથી કે કૃષ્ણ નથી મળ્યો, દુઃખી નથી ગોપીઓ. ગોપીઓ કહે છે કે અમારી કોઈ ઈચ્છા નથી, તારી જ ઈચ્છા અમે પૂરી કરીએ છીએ. ઈચ્છા પૂરી કરવામાં એક આનંદ છે. પણ કંઈક હજી અહીંયા અટકે છે. કેમ કૃષ્ણ એ લોકોને દર્શન નથી આપતા? તો એ લોકોની હજી અસ્મિતા છે. જ્યારે આપણે યોગ સૂત્ર વાંચીએ, જ્યાં પતંજલિ સમાધિની વાત કરે છે, અને પહેલી જે સમાધિઓની વાત કરે છે બધી લોઅર સમાધિઓની વાત કરે છે, અને એના 5 પ્રકાર છે. અને પતંજલિ કહે છે કે એ 5 પ્રકાર છે: વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા, રૂપ, અનુગમાત, સંપ્રજ્ઞાત. કારણ કે બધા પતંજલિની અંદર રૂપ નથી લીધું, તો આપણે 4 લઈએ: વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા. વિતર્ક, આ જે બકબક કરે છે એ વિતર્ક, તર્ક વિતર્ક ચાલ્યા જ કરે છે. અંદર અંદર એક અકાઉન્ટન્ટ 24 કલાક અકાઉન્ટિંગ કર્યા જ કરે છે. મારે અહીંથી આ લેવું છે ને અહીંથી એની પાસેથી આ મેળવવું છે, અહીંયા આને આ આપવાનું છે, અને આ કરવાનું છે, આ કામ બાકી રહી ગયું છે, હા આ દુકાનદારે વધારે પૈસા લઈ લીધા અને આમ કર્યું. હા, એવરી મોમેન્ટ વી આર અકાઉન્ટિંગ ઇનસાઇડ. આને વિતર્ક કહીએ. નોટ અ મોમેન્ટ ગોઝ. આને મળ્યું, મને ન મળ્યું, આ ન્યાય નથી, આ અન્યાય છે, એટસેટ્રા એટસેટ્રા ચાલુ જ હોય છે અંદર. અને એની અંદર ઇફ ઓનલીનો ભાગ મોટો છે. આમ જો થયું હોત તો પહેલી સમાધિ જે પતંજલિ લોએસ્ટ સમાધિની વાત કરે છે, આ જે અંદરનું બકબક બંધ થાય એને લોએસ્ટ સમાધિ, એને વિતર્ક કહે છે. અને એ બકબક ઘણાની અંદર નેચરલી થોડું ઘણું બંધ થતું હોય છે. મોટા લીડરો હોય, મોટા સ્ટેટ્સમેન હોય, એ લોકો સારા જજીસ હોય, તો એક પોઈન્ટે બંધ થાય અને પાછળથી કંઈક અંદર અવતરે, કંઈક એને પાછળની કંઈક દર્શન થાય, નાની ઝલક થાય, અને એમાંથી એનું જજમેન્ટ આપે, એમાંથી એનું તો એમાં એ મોટો એક સ્ટેટ્સમેન બની જાય. તો એ લોકો પાસે આવું હોય કે એ વિતર્ક સમાધિ, પણ પતંજલિ એને લોએસ્ટ ગણે છે. એનાથી હાયર છે વિચારની સમાધિ. આ એનાથી હાયર. તો આ જે વાંદરો બકબક કરે છે એ ભાષામાં બકબક કરે છે, આપણને ખ્યાલ નથી, પણ 24 કલાક આપણા જે વિચાર છે એ ભાષામાં ચાલે છે. પણ ભાષા તો જુદી જુદી હોય. આપણે ગુજરાતી બોલીએ, કોઈક ઇંગ્લિશ બોલે, કોઈક બીજી ભાષા બોલે, પણ બ્રેઇનના જે ફંક્શન્સ છે એ તો ગુજરાતી નથી, એ ઇંગ્લિશ નથી. બ્રેઇનની અંદર જે વિચારની ઉત્પત્તિ છે એ ઇંગ્લિશ નથી, એમાં કોઈ ભાષા નથી.
એ જે વિચાર બને છે એને આપણે કોટિંગ ચડાવી દઈએ છીએ, ભાષાની કોટિંગ ચડાવી દઈએ છીએ, અને અંદર બકબક કરતા હોય છે કે એ મારો 5 રૂપિયા લઈ ગયો, એ પાછા નથી આપતો, આ મારા ઘરે આ રોટલી ખાઈ ગયા હતા, હવે એના ઘરે જાઉં ત્યારે હું 6 રોટલી ખાઈ લઈશ. હા, બકબક ચાલુ છે અંદર. તો આ બધું ભાષામાં ચાલે છે. પણ એ ભાષા બન્યું એની પહેલા એ વિચાર કઈ સ્થિતિમાં હતી? તો ત્યાં ઇંગ્લિશ, ગુજરાતી કંઈ નથી આવતું, કંઈક બીજું જ હોવું જોઈએ ને એ વિચાર. એક બહુ સુંદર સાયન્સ છે અંદર વિચાર કઈ રીતે બને છે. અને એ વિચારો, ભાષા તો આટલા જ એરિયામાં બને છે, એની પહેલા અહીંથી અહીં વિચાર બને છે એ કોઈક બીજી સ્થિતિની અંદર હતા, એટલે એ પિક્ચર્સની અંદર હોય છે. તો પતંજલિ કહે છે વિતર્ક વિચાર. હવે શબ્દ શાંત થઈ ગયા, એની સમાધિ થઈ ગઈ, શબ્દોની સમાધિ થઈ ગઈ, એની પાર વિચારની. હવે એની સમાધિ આપણે મેળવવી છે, આ સેકન્ડ લેવલ ઓફ સમાધિ. અને એ વિચારો આપણને સપનામાં દેખાય છે, કારણ કે સપનામાં ભાષા નથી, ખાલી પિક્ચર્સ છે. તો એ જે પિક્ચર્સ હજી ભાષા બને છે એને આપણે જોઈ શકીએ. ધીમે ધીમે જે પિક્ચર્સની હારમાળા થાય છે એ વચ્ચે ગેપ બનતા જાય છે, અને ગેપ બનતા જાય છે એ વિચારોની પારની સૃષ્ટિ આપણે જોઈ શકીએ, જ્યાં આપણું હોવાપણું છે એ આનંદથી ભરેલું છે. એટલે ત્રીજી સમાધિ એને આનંદ કીધું. પેલું વિતર્ક, બીજું વિચારની ગતિ શાંત થઈ ગઈ, વિચારની ગતિ સ્લો થઈ ગઈ, ધીમી પડી ગઈ. વિચારોની પાર, જેમ એક ફાસ્ટ ટ્રેન પેલા પ્લેટફોર્મ પર જતું હતું, હવે ધીમી જાય છે તો બારીમાંથી આપણે સામે પ્લેટફોર્મ જોઈ શક્યા. હવે બે વિચાર આપણે સામેનો પ્લેટફોર્મ જોઈ શક્યા. આનંદ. ત્રીજી સમાધિ આનંદની છે. હવે આનંદની સમાધિ જ્યારે આવે છે તો આનંદની અંદર આપણે હિપ્નોટાઇઝ થઈ જાય છે. આપણે ભૂલી જાય છે કે આ આનંદ કોને થાય છે, કોને આ આનંદની અનુભૂતિ થાય છે. તો પતંજલિ કહે છે કે ચોથી સમાધિ અહીંયા છે, અસ્મિતાની સમાધિ છે, કે એ આનંદ હું ને થાય છે, હું છું એટલે થાય છે, હું શ્વાસ લઉં છું એટલે થાય છે એ આનંદ. એટલે એ જે અંદરનો હું જે છે, હા, એને અસ્મિતા નામ આપે છે. તો ગોપીઓને વિતર્કની સમાધિ તો થઈ ગઈ, વિચારની સમાધિ તો થઈ ગઈ, આનંદની સમાધિ તો થઈ ગઈ, પછી ફસાયેલા છે ગોપીઓ. એટલે કૃષ્ણ દર્શન નથી આપતા. બસ એ અસ્મિતાનો પડદો નીકળી ગયો તો પાછળ કૃષ્ણ જ બેઠો છે આપણા બધાની અંદર. આ એક અસ્મિતાનો પડદો બાકી છે, અને એ અસ્મિતા છે મારા પ્રેમનો. ગોપીઓ કહે છે કે મારા જેવું પ્રેમ કોઈનું નથી. એનો ગર્વ છે, એને પોતાના પ્રેમની ઉપર એને અભિમાન છે. અને આ એક અડચણ અહીંયા છે. તો એ કે એટલે એ અશુલ્ક દાસિકા છે, પણ એને અભિમાન છે કે અમે અશુલ્ક દાસિકા છે. અને એ અભિમાન જો નીકળી જાય તો કૃષ્ણ તરત દર્શન આપી દે. બસ આટલો એક પડદો અહીંયા રહી ગયો છે. હે સુરતનાથ, તે અશુલ્ક દાસિકા, અમે તમારી દાસી છીએ. શરદ ઉદાશય, શરદ ઋતુના ઉદાશય સરોવર. હવે શરદ ઋતુ, ચોમાસું પૂરું થઈ ગયું, વાદળાઓ નીકળી ગયા, આકાશ ચોખ્ખું છે. હવે સમય છે કે શિષ્ય કંઈક આકાશમાં ઉડી શકે, શિષ્ય કંઈક ઉપર ઉઠી શકે.
શિષ્ય જ્યારે નવો નવો આવે છે ગુરુ પાસે, ત્યારે બધી વસ્તુ એને ખેંચી જાય છે શિષ્યને. ગુરુ કહે છે કે સવારે 5 વાગે ઉઠીને કસરત કરજે. તે મિત્ર આવી જાય છે કે ચલો પિક્ચરમાં જાય. પિક્ચર 1-2 વાગે પૂરું થયું, ઘરે આવ્યો તો હવે 5 વાગે ઉઠીને કસરત થતી નથી. એટલે શિષ્ય કહે છે કે આવતીકાલે. આ પાછો ગુરુને મરે, ગુરુ ઠપકો આપે. પાછો શિષ્ય કે એમ શરૂઆતની અંદર શિષ્ય બધી જગ્યાએ ખેંચાતો હોય છે. હા, ગુરુનું સાંભળે ખરું પણ કરી ન શકે. ધીમે ધીમે એ કરતો જાય છે જે ગુરુ કહે છે. અને જેમ કરતો જાય છે અંદર કંઈક સત્વ બંધાતું જાય છે, અંદર કંઈક ગાઢ નવું બનતું જાય છે. તો પહેલો નિયમ જે શિષ્યને લાગુ પડે છે એ લો ઓફ ગ્રેવિટી. એ શક્તિને અંદર લઈ જવા માંગે છે, પણ દુનિયાના બધા આકર્ષણો તો એવા છે બહાર ખેંચી જાય છે. એ પોતાનું ધ્યાન અંદર લઈ જવા માંગે છે, પણ ધ્યાન અંદર જાતું નથી. એ સુપર માર્કેટમાં જાય છે, ધ્યાન બહાર ખેંચાઈ જાય છે. તો એ લો ઓફ ગ્રેવિટેશનની અંદર એનું પોતાનું કંઈ છે જ નહીં. હર ક્ષણે એ ખેંચાતો જ જાય છે. ધીમે ધીમે ગુરુ દંડો મારતા મારતા શિષ્યને એક પોઈન્ટે શિષ્ય કરતા કરતા શિષ્યની અંદર કંઈક ઠોસ બંધાઈ જાય છે. તો લો ઓફ ગ્રેવિટીમાંથી નીકળીને હવે લો ઓફ મેગ્નેટિઝમમાં આવી જાય છે. હવે એની અંદર એક મેગ્નેટિક સેન્ટર બની ગયું શિષ્યની અંદર. હવે જો મિત્ર આવશે કહેવા માટે, હા, કે તું આવ આજે રાતે આપણે પિક્ચરમાં જાશું, તો એ યમ નિયમ આસન યમ એ રોકશે કે મારે નથી આવું. અંદર હવે પોતાનું કંઈક મેગ્નેટિઝમ બંધાઈ ગયું. હવે ગુરુ કહેશે કે ભાઈ હા રાતે જમતો નહીં, તો એ હવે જમવાનું બંધ કરી દેશે. પેલા ખેંચાઈ જતો હતો. તો એ જેવું લો ઓફ મેગ્નેટિઝમ અંદર બંધાતું જશે, એમ શિષ્યના જીવનની અંદર ઘણું બધું રૂપાંતરણ આવી જશે. શિષ્યના જીવનમાં જે ઘટનાઓ બનવાની છે એ ઘટનાઓ બદલી જશે. એનું આખું એસ્ટ્રોલોજી બદલી જશે. હવે જે વસ્તુ સાધનાને અડચણ કરવા જેવા હશે એ ધીમે ધીમે જીવનમાંથી ખરી પડશે. આ શરદ ઋતુ છે, આ પતઝડની ઋતુ છે. હવે બધું ખરી પડવાનું છે. હવે ગોપીઓની અંદર મેગ્નેટિઝમ એટલું બધું પાવરફુલ થઈ ગયું કે હવે કોઈ ઈચ્છાઓ રહી નથી, બધું ખરી પડ્યું છે. જીવનની અંદર હવે એને કંઈ અટ્રેક્ટ નથી કરતું, તો એના જીવનની ઘટનાઓ બદલતી જશે. જે વસ્તુ તો એને રસ્તાની અંદર એને મદદ કરવાની હશે એ ઘટનાઓ મળવા આવશે. જે ઘટનાઓ એને રસ્તામાંથી દૂર કરવાના હતા એ ઘટનાઓ ધીમે ધીમે નીકળવા માંડશે. જે ગઈકાલ સુધી મિત્ર હતા એ મિત્ર ખરી પડશે, નવા મિત્ર બનતા જશે. અને જીવનની અંદર એક મોટું પરિવર્તન આવશે. હા, શિષ્યની અંદર કંઈક ઠોસ બની જશે. મારો આ જીવનનો લક્ષ્ય છે, અને એ લક્ષ્યને જે અનુકૂળ આવશે એ જ હું કરીશ, અને એ લક્ષ્યના વિરોધમાં કંઈ પણ હશે હું નહીં કરું. અઘરું છે, ખૂબ અઘરું છે. કારણ કે અત્યારે આ સમય, આ ક્ષણ છે, અને આ ક્ષણમાં આટલા હું પૈસા કમાઈ લેવાનો છું, પણ છે અંદર જવાનો ક્ષણ છે. હવે કઈ વસ્તુને હું ચૂઝ કરીશ? તો અંદર મેગ્નેટિક સેન્ટર જો આ બની ગયું હશે તો એ પ્રોફિટને એક બાજુએ મૂકશે અને અંદરની યાત્રા ચાલુ કરી દેશે. તો આ અંદરની મેગ્નેટિઝમ બંધાઈ ગઈ શિષ્યની. તો શિષ્ય પેલા લો ઓફ ગ્રેવિટી, હા, ગુરુત્વાકર્ષણના નિયમમાં બધું બહાર ખેંચાય છે. હવે એ જે બહાર એને ખેંચી જાય છે એના પ્રત્યે એને અંદર એક યમ રેઝિસ્ટન્સ આવી ગયું. હા, એની સામે ટક્કર ખાવાની શક્તિ આવી ગઈ. લો ઓફ મેગ્નેટિઝમ.
અને એક પોઈન્ટ શિષ્યના જીવનમાં એવું આવે છે કે હવે એને કંઈક કરવું પડતું નથી. કરવું પતંજલિ કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો આનો અર્થ શું કાઢો આપણે? એને કોઈ અહીંયા નથી. ચિત્તવૃત્તિ મેળવવાની છે, ચિત્તવૃત્તિ નિરોધ માટે પ્રયાસ કરવાના છે, કે ચિત્તવૃત્તિ નિરોધ ઓટોમેટિકલી થાય તો યોગ થઈ જાય? શું કરવાનું છે? એને કોઈ વર્બ જ નથી મૂક્યું, એને ખાલી એક સ્ટેટમેન્ટ મૂકી દીધું, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તો પહેલા પ્રયાસ કરવો પડે છે વૃત્તિ નિરોધ કરવા માટે. ધીમે ધીમે એ પ્રયાસ એક અંદરનો સંસ્કાર જ બની જાય છે. એ એટલું આમ શાંત રીતે એ પ્રયાસ હવે કરવું નથી પડતું, હવે ઓટોમેટિકલી થઈ જાય છે. અને ત્રીજી સ્થિતિની અંદર એ વૃત્તિ નિરોધની સ્થિતિની અંદર શિષ્ય જીવી જાય છે. હા, એટલે એને કોઈ વર્બ નથી મૂક્યું. હર લેવલે એ સૂત્ર, પતંજલિનું સૂત્ર કામ કરે છે. તો અહીંયા એવું જ કંઈક છે કે શિષ્ય હવે લો ઓફ મેગ્નેટિઝમમાંથી નીકળી અને લો ઓફ ગ્રેસ, કૃપા પાત્ર થાય છે. જેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે, આપણા બધાની અંદર જે કૃષ્ણ બેઠો છે એનું પોતાનું એક ગુરુત્વાકર્ષણ છે, એને કૃપા કહે, ગ્રેસ કહે. અને એક વખત એના ફિલ્ડમાં આપણે આવી ગયા પછી શિષ્યને કંઈ પણ કરવું નથી પડતું. એ ધીમે ધીમે જેમ એક બ્લેક હોલ બધી લાઇટને ખેંચી લે છે, બધી શક્તિને ખેંચી લે છે, એ અંદરનો કૃષ્ણ, હા કૃષ્ણ એટલે ડાર્કનેસ, હા એ બ્લેક હોલની જેમ બધું શ્યામ એટલે બ્લેક હોલ જે અંદર ખેંચી લે છે આપણને. તો આ ત્રણ નિયમમાંથી શિષ્ય પસાર થાય છે. હવે ગોપીઓ તૈયાર છે, હા, ટુ મર્જ ઇન ટુ કૃષ્ણ, પણ કંઈક એને અહીંયા રોકે છે. હે સુરતનાથ, તે અશુલ્ક દાસિકા શરદ ઉદાશય. શરદ ઋતુ હવે થવાની છે. આ રાત શેનો પ્રતીક છે? અનકોન્શિયસ માઇન્ડનો પ્રતીક છે. હવે ગ્રેવિટેશન ફોર્સ વધવાનું છે, કારણ કે હવે અંધકારના દિવસો વધવાના છે, એટલે હવે એમાંથી ઉપર ઉઠવાનું છે. એટલે આપણે નવરાત્રિના રાસ કરીએ. શું કામ કરીએ? કે હવે રાત લાંબી થવાની છે, અંધકાર વધવાનો છે, એ અંધકારમાં આપણે પ્રકાશ લઈ આવવું છે, એટલે શક્તિ ઉપર લઈ જવી છે. હા, એનું સિમ્બોલિઝમ છે કે આ મોકો છે. હવે બહારની બધી જે સંજોગ છે એ પ્રતિકૂળ છે, છતાંય આપણે શક્તિને ઉપર લઈ જવું છે. એ અંધકારમાંથી, એ અનકોન્શિયસ માઇન્ડ, એ અંધકાર, એમાંથી આપણે મુક્ત થવું છે. આપણા બધાની અંદર એ અનકોન્શિયસ માઇન્ડ છે, આપણને નથી. કઈ જગ્યાએ દેખાય છે? કઈ જગ્યાએ દેખાય છે? જો આપણને આપણામાં આપણે જોઈ નહીં શકતા હોય તો કઈ જગ્યાએ દેખાય છે? હર ક્ષણે જે આપણે બીજા ઉપર થોપીએ એ આપણું જ અનકોન્શિયસ માઇન્ડ છે. આ સમજવું જો બહુ અઘરું છે. હા, હું કહું છું કે એ માણસ બહુ ગુસ્સાવાળો છે, તો હું શું કહું છું? મારી અંદર ગુસ્સો છે પણ મને દેખાતો નથી, એટલે એની ઉપર થોપું છું. મારા અંધકારની અંદર એક ગુસ્સો પડેલો છે, અનકોન્શિયસ માઇન્ડ. એટલે જે વસ્તુ આપણે બીજાની ઉપર થોપીએ એ આપણા અનકોન્શિયસ. એટલે ગુરુ શિષ્યને શીખડાવે કે જે વસ્તુ તું બીજા દે છે, ધ્યાન રાખજે, એ આપણી અંદર પડેલું છે. હા, એ મોકો છે જોવાનું. જેવું લાગે કે આ બીજાની અંદર છે, જરા અંદર કે મારી અંદર એ ક્યાં પડ્યું છે, કઈ જગ્યાએ પડ્યું છે? અનકોન્શિયસ માઇન્ડ. તો ભલે શરદ ઋતુ પછી રાત લાંબી પડે છે, બહારના સંજોગ જે છે આપણને નીચે ખેંચી જાય છે, એમાંથી આપણે રાસ રમતા રમતા ઉપર ચડી ગયા.
પણ જો ખેંચાઈ ગયા અનકોન્શિયસ માઇન્ડમાં, એ તો આવો જ છે ને આ તો આવો જ છે અને એને આમ ન કર્યું, તો ખેંચાઈ ગયા અનકોન્શિયસ માઇન્ડમાં, શક્તિ નીચે ગઈ. આમાં આવશે આગળ એક શબ્દ છે વરદ નિગ્નત. હા, કે અમે તો તમારી અશુલ્ક દાસિકા છે, પણ તે અમને વરદાન શું આપ્યું? નિગ્નત, તે અમને મારી નાખ્યા. હા, વરદાનમાં અમને તે તો મૃત્યુ જ આપ્યું. હા, વરદ. હવે વરદ જે શબ્દ છે એને જો આપણે ત્યાંથી કાઢી નાખીએ અને પહેલા લઈ લઈએ, હે વરદ સુરતનાથ, એને ત્યાંથી કાઢી નાખીએ આપણે. હા, અને વી ચેન્જ ઇટ. હે વરદ સુરતનાથ, તો આનો અર્થ શું થશે? આનો અર્થ શું થશે? એટલે વરદ જે શબ્દ છે એ વૃમાંથી આવે છે. વૃ મીન્સ ટુ ચૂઝ. ટુ ચૂઝ. શું કહેશું ગુજરાતીમાં? ટુ ચૂઝ, ચૂનવું. હા, પસંદ કરવું. સ્વયંવર, વરદ, સ્વયંવર. હા, તત્સવિતુ વરેણ્યમ, વરવું. હા, હું આ ત્રણેય લોકના ભૂ ભુવ સ્વહમાં મારે એક જ વસ્તુને વરવું છે, એ છે સવિતા. હું ઋષિ કહે છે ઓમ ભૂ ભુવ સ્વહ તત્સવિત, કે આ ત્રણેય લોકમાં એક જ વસ્તુ વરવા યોગ્ય છે. ટુ ચૂઝ. ટુ ચૂઝ. હવે આપણે જોઈએ કે હર ક્ષણે વોટ ડુ વી ચૂઝ? વોટ ડુ વી ચૂઝ? ડુ વી ચૂઝ કે શક્તિ નીચે જાય કે શક્તિ ઉપર ચડે? તો એ કહે છે હે વરદ સુરતનાથ, હા, હર ક્ષણે, હા, યોર પ્લેફુલનેસ, તું શું ચૂઝ કરે છે? ઉપર ઉઠવું. હા, હું તમને કહું એ મને આ વસ્તુ આપો, તો હું નીચે ઉતરી ગયો. પણ હું તમને કહું કે પ્લીઝ ગીવ મી ધીસ, તો હું જરા ઉપર ઉઠો. રાઈટ? તો હર ક્ષણે અધ્યાત્મ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. હર ક્ષણે એ સીડી છે અને છે જ. આપણી હાથમાં છે કે ઉપર નીચે ઉતરવું. તો એ કહે છે જે હર ક્ષણે ચૂઝ કરે છે કે ઉપર ઉતરવું, હે વરદ સુરતનાથ. હા, એ આપણે શબ્દ નીચેથી ઉપર લઈ લીધો. પાછું આપણે ફરીથી લઈશું નીચે. હા, the one who always chooses to rise, the one who in every moment of life. તો આ શરદ ઋતુ, બેલેન્સ. હા, આપણે એને લીબ્રા કહીએ. લીબ્રા. હા, લીબ્રાનું આપણે સિમ્બલ જોઈએ તો સન ઇઝ સેટિંગ. હા, લીબ્રાની અંદર. હા, તુલા રાશિ. હા, ધ સન ઇઝ સેટિંગ, એટલે હવે અંધકારનો સમય છે. હવે બધાએ જનાવર સૂઈ જવાના છે એના ગોખલાની અંદર, એના, હા, બધી જગ્યાએ સૂઈ જવાના છે. અને આ સુવાનો મોસમ છે, એની અંદર આકાશથી ઉપર ઉઠવું છે. શરદ ઉદાશય. હવે આ જે શબ્દ છે ઉદાશય, એ સરોવર, પાણી. આપણે થોડુંક અહીંયા શું કહેવાય, એ જે શબ્દ બન્યો છે ઊંદમાંથી બન્યું છે. ઊંદ. ઉદાશય, ઊંદ. એટલે ઊંદનો અર્થ થાય છે ભીંજવું, ટુ મોઇસન. હા, એટલે પાણી જે છે એ લાગણીનો પ્રતીક છે. આપણી અંદર લાગણીનો પ્રતીક છે. હા, અને હું ભીંજાઈ ગયો. હા, ભીંજાઈ ગયો. રાઈટ? પણ એ અર્થ આપણે પછી લેશું. જરા જુદો અર્થ લઈ લે, જે અર્થ એનો નથી. આમ તો ન લેવાય, પણ હવે બોલવામાં બધી છૂટ છે. આપણે ક્યાં ગ્રામરના ક્લાસમાં છીએ. ઉદ, ટુ રાઈઝ. ઉદ, ટુ રાઈઝ. અને
અહીંયા એક ઉદ વાપરવામાં કે વોટર સીક્સ ઇટ્સ ઓન લેવલ, વોટર સીક્સ ઇટ્સ ઓન લેવલ, રાઈટ? એટલે પાણી જે છે એ પોતાનું સપાટી શોધી લે છે. હવે પાણી એટલે ભાવ, લાગણી, લાગણી. અને લાગણીની જે હાઈએસ્ટ સપાટી છે એ ભગવાન છે, એ કૃષ્ણ છે. એટલે શરદ ઋતુ છે કે બધું હવે અંધકારમાં જવાનું છે, પણ ગોપીઓ કહે છે કે અમે તો ઉપર ઉઠવાના છે. કારણ કે અમારી અંદર જે ભાવ છે એ ભગવાનને શોધવાનો જ છે. ઉદાસ એ ઉપર ઉઠવા, એટલે એ કહે છે કે અમે ઉદાસીનતામાં નથી, શોકગ્રસ્ત નથી. આ શબ્દ ઉદાસીનતા એ બહુ સુંદર શબ્દ છે. એકચ્યુઅલી કહેવાય છે કે ગુરુ નાનકના 2 છોકરાઓ હતા અને બંનેને ગાદી જોઈતી હતી. ગુરુ નાનકે ગાદી એમના દીકરાઓને ન આપી. ગુરુ નાનકે ગાદી એક એના નોકરને આપી, જે એમની સેવા એમને આપી. અને આ વાત બહુ અગત્યની છે, કારણ કે ગુરુ શિષ્યને આપી શકે, ગુરુ દીકરાને કેવી રીતે આપે? દીકરો જો લાયક જ ન હોય તો કેવી રીતે આપે? એને શિષ્યને આપવું પડે. એટલે ગુરુ નાનકે એના નોકરને આપી. એમાંથી એક દીકરો છૂટો થઈને પોતાનું સંપ્રદાય એને ચાલુ કર્યું, ઉદાસીન સંપ્રદાય. ઉદાસીન. હવે આમ આપણે એનો અર્થ લે, ઉદાસીન એટલે ઉદાસ, શોકગ્રસ્ત. ઉદ એટલે હાય, આસન એટલે મારું આસન હંમેશા ઉપર તરફ છે, ઉદાસીન સંપ્રદાય, રાઈટ? અને જોવાનું છે કે કેટલા ગુરુઓ નીકળી ગયા ગુરુ નાનક પછી. અને ગુરુ રામદાસ નાના બાળક હતા, મને એમ છે 10 વર્ષના બાળક હતા ત્યારે એને ગાદી ઉપર મૂક્યા ગુરુ તરીકે. અને આ જીવતા હતા, ગુરુ નાનકના દીકરા હજી જીવતા હતા. અને ત્યારે એ આવે છે ગુરુ રામદાસ પાસે અને એના પગે પડે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. એટલે એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, એને સમજાઈ ગયું હતું કે એની ભૂલ થઈ ગઈ હતી. તે વખતે અહંકારની અંદર એને સંપ્રદાય ચાલુ કર્યો. પણ સંપ્રદાયનું નામ બહુ સુંદર છે, ઉદાસીન સંપ્રદાય. તો હર ક્ષણે આપણું આસન ક્યાં છે? આસન એટલે બહારનું આસન નહીં, અંદરનું આસન, મારું ચિત્તનું આસન એ કઈ જગ્યાએ છે? એ જો ઉદ તરફ હોય તો ઉદાસીન સંપ્રદાય, હું ઉદાસીન છું, રાઈટ? તો ગોપીઓ કહે છે કે અમે ઉદાસ નથી, અમારે ઉપર ચડવું છે. શરદ ઉદાશય. આપણે આલે ભીંજવો, લાગણી. આપણા બધાની અંદર લાગણી છે. ઓફકોર્સ આ યુગની અંદર આ એટલું બધું વપરાય છે કે લગભગ સુકાઈ ગયું છે, બહુ ઓછું રહી ગયું છે. મને ઘણા લોકો પૂછે કે ગુરુ મળે કે ન મળે. એટલે હું કહું કે ભાઈ હવે એ દિવસો ગયા, એ દિવસો ગયા. શક્ય નથી કે હવે કોઈ ગુરુ રહે અને કોઈ શિષ્ય રહે. ઇટ્સ નોટ પોસિબલ. શું કામ? કારણ કે આ વધારે પડતું ચાલવા માંડ્યું છે. હવે ગુરુ કંઈક કે સવાલ કરે છે, એટલે હવે એ શક્ય નથી. એ તમે ગુરુને 10 સવાલ ન કરી શકો, તમે મિત્રને 10 સવાલ કરી શકો. હવેનું યુગ, અમારા વખતે ગુરુ એક વસ્તુ કે અમે 6 મહિના કરીએ પછી સવાલ પૂછવાની
છૂટ હતી. હજી તો કીધું નથી ત્યાં તો 10-15 સવાલ સામે આવી જાય છે. એટલે આજનું જે ચિત્ત છે, આજનું જે મન છે, એ હવે શિષ્ય બની ન શકે, એ મિત્ર બની શકે. ખોટું નથી કંઈ, બહુ સારી વાત છે, બહુ જ સારી વાત છે. બહુ સારી વાત એ છે કે જે કંઈ હવે પરંપરાગત છે એને ઝાડુ મારવાની જરૂર છે. હવે એનું સાયન્સને સાચવી રાખવાનું અને જે મરેલા બધાય જે રિચ્યુઅલ્સ છે એને ઝાડુ મારવાની જરૂર છે. હવે પૂછશે લોકો કે આ હું કરું માટે હું કરું છું, એમને મારે નથી કરવું. તમે કયો આરતી ઉતારો, તો આરતીનો મીનિંગ શું છે મને સમજાવો, એની પાછળનો સાયન્સ શું છે. તો આ પહેલા નહોતું. અમે ગુરુને પ્રશ્ન નહોતા પૂછતા, પ્રશ્ન પૂછવાનો હક હોય ગુરુને. તો એ જે હૃદય સુકાઈ ગયા છે બધા, હવે આ વધારે પણ હવે જે સત્ય મળશે એ અહીંથી મળશે, અહીંથી નહીં મળે, શક્ય નથી. આ તો ઠીક, પણ એક જગ્યાએ હું જૈન કોમ્પ્લેક્સ હતું, ત્યાં એક મહાસતીજી ગુરુ હતા, એમને મને બોલાવ્યો શિબિર કરવા માટે. પછી રાતે અમે બધા શાંતિથી જસ્ટ બેઠા હતા, તો એ પૂછે છે મને કે રાજનભાઈ, મને કેમ ખબર પડે કે માર્ગ ભક્તિનો છે કે જ્ઞાનનો છે? મેં કીધું પ્રશ્ન પૂછ્યો એટલે ભક્તિનો તો નથી જ, મૂકી જ દ્યો. ભક્તિ માટે હૃદય ભીંજાયેલું હોવું જોઈએ, ભીંજાયેલું હોવું જોઈએ. બીજું, દુઃખી થવું એ ભક્તિ નથી. એટલે હું આજકાલ કોઈના ભજન સાંભળતા જ નથી, બધાય દુઃખી અવાજમાં ગાય છે. દુઃખી, જાણે કે ભગવાન ક્યાંય છે ને હું એનો દાસ છું, અને દુઃખી દુઃખી મને જો દર્શન આપે. કોઈ દુઃખીને ભગવાન દર્શન આપતા જ નથી, રાજાને ભગવાન દર્શન આપે છે. મીરા દાસી જન્મો જન્મ, એ રાણી છે, ખુમારી છે એની. એટલે આ રાજાશાહી માર્ગ છે. અહીંયા દુઃખી લોકોનું કામ જ નથી. હા, હું દીન છું ને દુઃખી છું. આજકાલના હું ભજન સાંભળું તો ગાંડો થઈ જાઉં. ટેરેબલ, ટેરેબલ. એટલે કહું, સંતોના ભજન ગાઓ. એટલીસ્ટ એ લોકોની અનુભૂતિમાંથી ભજન આવી છે. તમે કવિતાઓ ન ગાઓ, કારણ કે આજકાલના કવિતાઓ એ દુઃખી માણસના કવિતાઓ છે, અને દુઃખી માણસ ત્યાં સુધી પહોંચી નથી શકતો. એટલે એ વેમમાં રહેતા જ નહીં કે કૃષ્ણ, એ લોકો ગોપીઓ વિરહમાં છે પણ દુઃખી નથી, અને વિરહમાં છે એક અંદરની ખુમારી છે એટલે વિરહમાં છે. આપણે વિરહ પચાવી ન શકીએ. તો હૃદય ભીંજાયેલું છે. ઊંદ, ઉદાશય. હૃદય જ્યારે બે વ્યક્તિ મળે છે ત્યારે હૃદય ભીંજાય છે, એકબીજાને પ્રત્યે એક રેસિપ્રોકલ અટ્રેક્શન છે. આ લાગણી જે છે એ પ્રેમનું રો મટીરિયલ છે. લાગણી વગર પ્રેમ ન થઈ શકે, પણ એ લાગણીને ટ્રાન્સફોર્મ કરવો પડે. નવા નવા આપણે પ્રેમમાં પડીએ, હા, પછી એ ક્યાંક કોઈકની સાથે વાત કરતી હોય તો અંદર જેલસી થવા માંડે. તો લાગણી જેલસીથી, હા, ઢંકાઈ ગયું. હવે એ લાગણી અને જેલસી બેઉને અલગ કરવા પડે. અંદર પોઝેસિવનેસની ભાવના આવે, માલિકપણુની ભાવના. બસ તું ક્યાંય જઈ નહીં શકે, ક્યાંય બહાર. તો એ માલિકપણાને ભાવનાને, એમાંથી લાગણીને અલગ કરવું, આ બધું પ્રેમ, આ બધું આવે. અને એવું નથી કે ખાલી આપણી અંદર આવે. હું 4 ગુરુઓ સાથે તો રહી ચૂક્યો છું.
શિષ્યની અંદર આવે કે તારે નથી બનાવવાનું, આજે હું બનાવીશ એની માટે. હા, માલિકપણું આવી જાય. હવે ગુરુ પાસે આવ્યા આ માલિકપણુનો ભાવથી મુક્ત થવા માટે. હવે બીજાની સાથે ઝઘડે છે કે ભાઈ એનું પુડિંગ હું બનાવીશ. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એ જે લાગણી છે એને મુક્ત કરવું પડે, અને ધીમે ધીમે લાગણીમાંથી ભાવ ઉત્પન્ન થાય. અને ભાવ જે છે હવે એ ક્યાંય પણ હવે લાગી શકે એમ નથી. આપણી બધી જગ્યાએ લાગી જાય છે. કોઈકને રડતા જોયા ત્યાં લાગી ગયું, કોઈક ત્યાં લાગી ગયું. અને જો લાગી ગયું તો સત્ય આપણે જોઈ નથી શકતા. ચશ્મા પહેરી લીધા. હા, તો એ શરદ ઉદાશય, હા, એ જે લાગણી, જે પાણી છે એને ઉપર ચડવું છે, એનું સપાટી, એને લાગણીમાંથી મુક્ત થઈ અને ભાવ બનવું છે. લાગણીની વધઘટ થયા કરે. દીકરો પાસ થાય તો લાગણી વધી જાય, ફેલ થાય તો લાગણી ઘટી જાય. હવે દીકરો થોડો માર્કેટનો શેર છે કે વધઘટ થયા કરે, વધઘટ થયા કરે. આપણો મિત્ર આપણો વખાણ કરે તો લાગણી વધી જાય, અને આપણને ક્રિટિસાઇઝ કરે તો લાગણી ઘટી જાય. લાગણી વધઘટ થયા કરે. પણ એક વખત એ લાગણીને શુદ્ધ કર્યું આપણે, તો એમાંથી ઉદાશય આપણે એને ઉપર ચડાવી દીધું, તો એ ભાવ બની જાય છે. એ ભાવ કોઈ દિવસ બદલતો નથી આવતું. તો ગોપીઓ કહે છે શરદ ઉદાશય સાધુ જાત સત. સુંદરથી સુંદર સાધુ જાત સત. સુંદરથી સુંદર. હવે આ શબ્દ અહીંયા છે સાધુ, સાધ્ય, એફર્ટ. એફર્ટ. હવે કોઈક આપણે ફિઝિકલ ટ્રેનર પાસે જઈએ ને, તો એને કહે આપણે કે વજન વધી ગયું છે, તો એ કહેશે કે ઓકે રોજ 2 માઇલ ચાલ. તો આપણે કહેશું અરે હું તો ઘરમાં બહુ ચાલું છું, ઉપર નીચે પગથિયા ચડ્યા કરું છું. તો એ કહેશે એ નહીં ચાલે. હા, એ નહીં ચાલે. આ તો સ્પેશિયલી આની માટે કરવું પડશે. સ્પેશિયલ એફર્ટ કરવું પડશે. સાધુ જે સ્પેશિયલ એફર્ટ કરે છે, સાધ્ય જે સ્પેશિયલ એફર્ટ કરે છે. એફર્ટ ઘણી ટાઈપના હોય. પ્રયાસ, કોન્શિયસ એફર્ટ, કોન્શિયસ એફર્ટ. એ અંદરના ભગવાનને મેળવવા માટે જ આ કરું છું. એનો કોઈ બીજો લક્ષ્ય નથી. આ જે વસ્તુ હું કરું છું, કે હવે કેટલા લોકોને મેળવવું, તો આપણે હવે શુગર કોટિંગ એટલે એ એક્સરસાઇઝ ને રિધમિક બ્રીધિંગ બધું એને બનાવી દીધું. બધાને કે તમારા હેલ્થ બહુ સરસ થશે, બહુ સરસ થશે. પણ કદાચ બ્રીધિંગ કરતા કરતા શ્વાસની ગતિ જેમ રિધમમાં આવી જાય છે, વિચારો ધીમા પડી ગયા ને અંદરથી જાગી ગયું કે મારે અંદરના ભગવાનને મેળવવું છે. કોન્શિયસ એફર્ટ. પતંજલિ કહે છે તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. તે સ્થિતિ માટે જે પ્રયત્ન આપણે કરીએ છીએ એનું જ નામ અભ્યાસ છે. આપણે બીજા બધી વસ્તુઓને અભ્યાસ કરીએ. એન્જિનિયરિંગ ડિગ્રી મેળવવા જાઉં છું એ પણ અભ્યાસ છે. અને એક નાટકમાં ભાગ ભજવવા જાઉં છું એ શીખવા, એ પણ અભ્યાસ છે. એક બહુ ફેમસ મણિપુરી ડાન્સર હતા, મને બોલાવેલા એક્સરસાઇઝ શીખડાવવા માટે. પછી મને કે આ એક્સરસાઇઝ બધું કરું પણ
હું રોજ પીવાનું નહીં છોડું. મેં કીધું, કંઈ વાંધો નહીં, તમે એક્સરસાઇઝ તો કરો. હવે એક દિવસ હું એક્સરસાઇઝ શીખડાવતો તો એ બેઠા હતા અને એક ભાઈએ પૂછ્યું કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને મેં મણિપુર ડાન્સ કરતા જોયા અને તમે ઓલા અગ્નિના એક બધા રિંગ્સમાંથી તમે ડાન્સિંગ કરતા હતા, તો એ કેવી રીતે તમે કર્યું એ અગ્નિના? તો એને કીધું અભ્યાસ. પતંજલિ ના પાડે છે. પતંજલિ ના પાડે. પતંજલિ કહે છે કે તત્ર સ્થિતો, એ સ્થિતિ માટે જે યત્ન કર્યું, જે પ્રયત્ન કર્યું એનું નામ અભ્યાસ છે, બીજું કંઈ પણ અભ્યાસ નથી. આની માટે કર્યું, આની માટે કર્યું, એ અભ્યાસ નથી, પણ એ અંદરની જે સ્થિતિ છે, જે ભગવાન મેળવવા માટેની, એ જ વસ્તુ અભ્યાસ છે. તો એ કહે છે સાધુ, સાધ્ય અને શું સાધવાનું છે. સાધુ જાત, સાધુમાં જાત, જાત એટલે સૌથી વધારે સત. સત શું છે? આપણા જીવનમાં સત શું છે? શું સાધ્ય કરવાનું છે? સત. શું સત છે આપણા જીવનમાં? એવરીથિંગ ચેન્જીસ. આની અંદર સત શું છે? આજે વાળ ધોળા થઈ ગયા, એવરીથિંગ ચેન્જીસ. સત શું છે? હા, શું સત છે? હા, જે ચેન્જ ન થાય. શું ચેન્જ ન થાય? જોવા વાળો, જે આ બધાયનો દ્રષ્ટા જે છે, કે હું નાનો હતો પછી હા મિડલ એજ થઈ ગયો, હવે બુઢો થઈ ગયો, એ જે એનો જોવા વાળો છે એ જોયા જ કરે છે. આપણે જોતા નથી, આપણે વિચાર્યા જ કરીએ છીએ. જો વિચારમાંથી આપણે જોતા જો આવડી જાય તો બધું કામ થઈ જાય. કોઈ પણ જીવનનો પ્રોબ્લેમ આવે તો આમ વિચારશું, આ પણ પ્રોબ્લેમની સામે જોતા નથી આવડતું આપણને. હાઉ ટુ લુક એટ ઇટ, જસ્ટ ટુ લુક. તો સીઈંગ એન્ડ થિંકિંગમાં ફરક છે. આ પકડા. થિંકિંગ, સીઈંગ આત્મા કરે છે, થિંકિંગ માઇન્ડ કરે છે. અને એ સીઈંગની ક્રિયા કરતા કરતા, જોતા જોતા જોતા, એક જોવાવાળાની જો સંવેદના થઈ ગઈ તો કામ થઈ ગયું. આપણું જોયા જ કર્યું, જોયા જ કર્યું. બધું બદલાય છે, હર ક્ષણે બધું બદલાય છે. તો એ કહે છે સાધુ જાત સત. શું જીવનમાં શું સાધવા જેવું છે, શું મેળવવા જેવું છે? એક જ વસ્તુ, જે સત છે એ મેળવવા જેવું છે. પણ અહીંયા તો સુંદરથી સુંદર. કેન યુ સી કે વી આર નેવર ધ સેમ પર્સન? દીકરો આવી જાય તો અંદરનું ચિત્ર બદલાઈ જાય છે. માં આવી જાય તો અંદર જાય છે. હર ક્ષણે હે હું બદલાતો જાય છે. ઓફિસમાં જાઉં તો હું બદલાઈ જાય છે. હર ક્ષણે બદલાય. હકીકતે સવારે જે પતિ હતો એ સાંજે નથી. બધું બદલાઈ ગયું છે. હેરાક્લાઇટસ કે યુ કાન્ટ પુટ યોર ફૂટ ઇન ધ સેમ રિવર ટ્વાઇસ. 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર બે સ્કૂલ્સ ઓફ થોટ હતા, એક હેરાક્લાઇટસનું, એક એરિસ્ટોટલનું. હેરાક્લાઇટસની આ એક જ ફિલોસોફી, બધું બદલતું જાય છે અને એ ચેન્જને આપણે જોતા જાય, વિચારતા નહીં, જોતા જાય તો એક પોઈન્ટે અંદરનો સતનું ભાન થઈ જાય કે આ બધું બદલાય છે, પણ આ જે જોવાવાળો છે એ બદલાતો. જીવને જોઈ લીધું, મૃત્યુએ જોઈ લીધું, બધું જોવાઈ ગયું.
કૃષ્ણ કહે છે અર્જુનને, તને ખ્યાલ નથી, પણ મેં તારા ઘણા બધા જન્મ જોઈ લીધેલા છે. હું જોવા વાળો છું, તું વિચારવા વાળો છે. આપણે જો જોવા વાળા બની જાય તો અંદરના કૃષ્ણનો જન્મ થઈ જાય. તો આ બે સ્કૂલ્સ ઓફ થોટ, અને એરિસ્ટોટલ એમ કહેતા કે મનુષ્ય જેલમાં છે અને જેલમાંથી છૂટવા માટે ગુરુની જરૂર પડે. સમજાણું? એટલે હું જેલમાંથી છૂટી ગયો છું, તમારે જેલમાંથી છૂટવું હોય તો મારી મદદ લેવી પડશે. એરિસ્ટોટલ, હું નથી કહેતો. હા, એરિસ્ટોટલ કહે છે. એરિસ્ટોટલ. હવે હેરાક્લાઇટસ કહે છે કે યુ કાન્ટ પુટ યોર ફૂટ ઇન ધ ટ્વાઇસ. એક જ નદીમાં તમે બે વખત પગ મૂકી નથી શકતો. એટલે એરિસ્ટોટલ જો છૂટી પણ ગયા હોય તો એની અનુભવ કઈ કામમાં આવવાનું નથી, કારણ કે એ નદી તો વહી ગઈ ત્યાંથી. હા, એની જે અનુભૂતિ હતી એ તો આગળ ચાલી ગઈ, હવે નદી બદલાઈ ગઈ. પણ લોકોને આ વાત સમજમાં ન આવી. લોકોને કોઈક આધાર જોઈએ, કોઈક ગાઈડ જોઈએ, કોઈકનો હાથ પકડવા જોઈએ. એટલે એ લોકોએ આખી દુનિયાએ એરિસ્ટોટલને પસંદગી કરી, કોઈએ હેરાક્લાઇટસ ભૂલાઈ ગયો. એટલે 2500 વર્ષથી આપણે જે કંઈ વિચારીએ છીએ એના મૂળની અંદર એરિસ્ટોટલના નિયમ છે, લોઝ ઓફ લોજિક. આજે જે કંઈ સાયન્સની પ્રગતિ છે એ આ લોઝ ઓફ લોજિકમાંથી તો થઈ છે. એરિસ્ટોટલ. કૃષ્ણનો જે વેપન છે આપણે એને કે સુદર્શન. સુ એટલે સરખી રીતે, દર્શન એટલે સરખી રીતે દર્શન કરો. આપણે બધા એને પર્સનાલિટી ક્લાસમાં જવાની બહુ મજા આવે. કોઈ કે તારી અંદર ગુસ્સો છે તો હું ગુસ્સો કઢાવી આપીશ, તો એના ક્લાસમાં આપણે જાય. પણ કૃષ્ણ શું કહે છે? સુદર્શન. ગુસ્સો આવે તો જસ્ટ એની ઉપર સરખી દ્રષ્ટિ મૂકી દો તો એ ગુસ્સાનો જે રાક્ષસ છે એનું માથું કપાઈ જશે. ખાલી સુદર્શન. અંદર જેલસી આવી ગઈ, ઈર્ષા આવી ગઈ, કંઈક એની સાથે કંઈ પણ ઝઘડવાની જરૂર નથી, ખાલી સુદર્શન. એની ઉપર પ્રકાશ ફેંકી દો, સરખું દર્શન કરો તો એ જે ઈર્ષાનું માથું કપાઈ જશે. અને કેટલા રાક્ષસના માથા એને કાપી નાખ્યા સુદર્શન ચક્ર. રાક્ષસ બધા આપણી અંદર બેઠા છે અને ઝાડુ લઈને આપણે કાઢવા બેઠા છે. મારે ગુસ્સો નથી જોતો, મારે આ નથી જોતો, મારે તે, અને ઝાડુથી નીકળે એમ નથી. બસ સુદર્શન. સરખું દર્શન થઈ ગયું તો ત્યાં ને ત્યાં એ રાક્ષસ મરી જાય છે. કારણ કે રાક્ષસ અંધકાર છે અને દર્શન પ્રકાશ છે. ઓબ્ઝર્વેશન. એટલે ગઈકાલે સેલ્ફ ઓબ્ઝર્વેશનની મેં વાત મૂકી હતી. તો એ કહે છે કે સાધુ જાત સત. હા, એ સતને આપણે સાધવો છે. સરસિજ જોદર. સરસિજ માંથી જન્મેલું, સરસ માંથી જન્મેલું ઉદર. એનું કમલ. સરસિજ નો અર્થ થાય કમલ. પણ જરા અહીંયા જોઈએ, કારણ કે સરસ, સરસ એટલે ફ્લોઈંગ વોટર, વહેતું પાણી. અને સરસમાં કમલ કેવી રીતે જન્મ લે? કમલનું નામ છે સરસિજ, પણ કંઈક બીજી વાત લાગે છે અહીંયા. કારણ કે કમલ તો સ્થિર પાણીમાં થાય, પણ કે સરસિજ, સરસમાંથી જન્મેલું, ફ્લોઈંગ વોટરમાંથી જન્મેલું કમલ. એના ઉદરમાંથી, એના કેવિટીમાંથી, એના ઉદરમાંથી, અને એના ઉદરમાં એના બીજ હોય છે જેમાંથી નવા કમલ ઉત્પન્ન થવાના છે. એના બીજ હોય છે.
સરસ ફ્લોઈંગ વોટર. જીવન એક સરસ છે, એક ઘટનાઓનું એક વહેતું પાણી છે. અને એ ઘટનાઓના વહેતા પાણીમાંથી, એના ઉદરમાંથી એ કહે છે શ્રી મુષા દ્રશા. દ્રશા એટલે તારી આંખ. તારી આંખ કેવી છે કે આ વહેતું પાણીની અંદર જે કમલ ઉગી ગયો છે, જે ઉગી ન શકે વહેતા પાણીમાં, પણ વહેતા પાણીમાં જે કમલ ઉગી ગયો છે એના ઉદરમાંથી શ્રીની જે ચોરી કરી શકે. શ્રી એટલે પ્રોસ્પેરિટી. શ્રી એટલે જોય, હેપીનેસ, આનંદ. શ્રીની ચોરી કરી શકે. ચોરવું, મુશ એટલે ચોરવું. જીવન ઘટનાઓની હારમાળા છે. તો એ કહે છે કે તારી આંખ કેવી છે કે હર ક્ષણે જીવનની હર ઘટનામાંથી એનું જે માખણ છે એ ચોરી શકે છે. તારી આંખ એવી છે. આપણે નથી ચોર. હર ઘટનાની અંદર આપણી ડિઝાયર, આપણી ઈચ્છાઓ સામે, આપણી કામનાઓ સામે આવી જાય છે. આપણી આંખ કામનાઓથી ભરેલી છે. હજી તો છોકરાઓનું લગ્ન બાકી છે. કામનાઓથી ભરેલી છે. હજી 2 પૈસા કમાવાનું બાકી છે. તો આપણે જીવનની એક એક જે ઘટના છે એમાંથી માખણ ન ચોરી શકીએ. પણ એ માખણ ચોર છે જીવનની ઘટનાઓમાંથી. હું તમારા ઘરે આવું, સપોઝિંગ તમારું ટીવી જોઉં, તો ક્યાંક મારી અંદર એક કામના જાગે કે મને આવું ટીવી જોઈએ છે. આ સમજાય છે? હું જીવનના એ એક ઘટના છે જીવનની, પણ એમાંથી હું શ્રીની ચોરી નહીં કરી શકું. મેં ઈર્ષ્યાની ચોરી કરી લીધી. તો જીવનના હર ક્ષણમાંથી હું શું કાઢી શકું છું? અને આ જીવન તો વહેતું પાણી છે. એક ઘટના, બીજી ઘટના, ત્રીજી ઘટના, ચોથી ઘટના. પણ જ્યાં સુધી આપણી આંખ ઘટનાઓની સાથે હિપ્નોટાઇઝ છે, ઘટનાઓમાં ખેંચાઈ જાય છે, આપણી શક્તિ બધી ઘટનાઓમાં ખેંચાઈ જાય છે, ત્યાં સુધી ઘટનામાંથી આપણે કંઈ પણ કાઢી શકીએ એમ નથી. આપણું જ બધી શક્તિ વેડફાઈ જાય છે. આપણી અંદર જે કિંમતીમાં કિંમતી શક્તિ છે એ સાયકિક એનર્જી છે. અને હર ક્ષણે આ શક્તિ આપણે વેડફતા જ જાય છે. આ શક્તિ શેની માટે છે? ભગવાનને ધારણ કરવા માટે, કોન્શિયસનેસને ધારણ કરવા માટે, જાગૃતિને ધારણ કરવા માટે એ શક્તિ છે. એની માટે એ શક્તિ છે. પણ એ શક્તિ હર ક્ષણે મનુષ્યની હર શક્તિ સૂર્યમાંથી આવે છે. આ એક જ શક્તિ આપણી અંદર છે જે સૂર્યમાંથી નથી આવતું. રોજ રાતે આપણે સૂઈ જાય છે. સૂઈ જાય એટલે આપણો જીવ ધીમે ધીમે, જેમ આપણે ગહેરી નિંદ્રામાં પહોંચીએ, જીવ આત્માને મળવા જાય છે. અને ગહેરી નિંદ્રામાં આત્માને મળી અને જેમ આપણે જાગીએ એમ જીવ બહાર નીકળી આવે છે. એટલે શરૂઆતની ઊંઘ બહુ કિંમતી છે. કારણ કે પહેલા કલાક 1.5 કલાકમાં જે ઊંઘ આવે છે એ ગહેરી ઊંઘ આવે.
અને એ વખતે એ જીવ આત્માની અંદર નાય અને બહાર આવે છે, એક શક્તિ લઈને આવે છે. એ શક્તિ આપણે એનું નામ આપશું સાયકિક એનર્જી. મારું નામ નથી, યુંગનું નામ છે સાયકિક એનર્જી. આ બહુ કિંમતી શક્તિ છે અને એ શક્તિ જે છે એ અંદર પ્રત્યેની શક્તિ છે. હું તમને જોઉં છું, હું તમને ઓળખું એની પહેલા અંદર તમારી પ્રતીતિ થાય છે. અને પ્રત્યય કહેવાય. શબ્દ અર્થ પ્રત્યય. તમે અંદર આવો છો એ શબ્દ છે, પણ મને ખ્યાલ આવે છે કે તમે અંદર આવી ગયા, એ પ્રતીતિ થાય છે, એ પ્રત્યય કહેવાય. પ્રત્યય ધારણ કરવાની જે શક્તિ છે એ આ શક્તિ છે, સાયકિક એનર્જી. ધારણ કરવાની શક્તિ છે. જ્યારે એ શક્તિ મારી પાસે ન હોય તો હું વાંચતો જાઉં, પણ અંદર મને ખ્યાલ આવે કે આટલું એક પાનું વાંચી ગયો, કંઈ નથી વાંચ્યું. શક્તિનો અભાવ છે. એટલે ઘણીવાર આપણે એક્ઝામ માટે ભણતા હોય, એક પોઈન્ટે આપણે વાંચતા હોય, કંઈ અંદર રેજિસ્ટર થતું ન હોય. આ શક્તિ ખલાસ થઈ ગઈ. આ શક્તિના અમુક અંદર એના અક્યુમ્યુલેટર્સ છે, એટલે પેટ્રોલ સ્ટેશન છે એના અંદર. કહેવાય છે કે એક અક્યુમ્યુલેટર જો કન્ટિન્યુઅસલી વપરાય તો એ 45 મિનિટમાં ખલાસ થાય છે. પછી બીજું ચાલુ થતા 2-3 મિનિટનો ગેપ લાગે છે અને બીજું પછી બીજા 45 મિનિટમાં ખલાસ થાય છે અને પછી ગેપ આપવો પડે. એટલે જૂના જમાનામાં સ્કૂલમાં જે પીરિયડ્સ હતા એ 45 મિનિટના પીરિયડ્સ હતા. કે એ ગ્રહણ કરવાની જે શક્તિ છે એ અંદરના આત્મતત્વમાંથી આવે છે. બીજી બધી શક્તિ સૂર્યમાંથી આવે છે. હવે જો જલ્દી વપરાઈ ગયું 45 મિનિટ, પછી આ 45 મિનિટ, અને હજી આ સરખું ભરાણું નથી એ પણ વપરાઈ ગયું, આ પણ થોડું ભરાણું છે એ પણ વપરાઈ ગયું, આવશે કે આપણે કંઈ પણ અંદર ઉતારી શકીએ નહીં. શક્તિ ખલાસ થઈ ગઈ. અને એ શક્તિ નિંદ્રા સિવાય આવતી નથી. ખાવાથી નથી આવતી, હા, કોઈ બીજી જગ્યાથી આવતી નથી. એટલે ઘણી વાર હું મારા લોકોને કહું કે ભાઈ તમે લેક્ચર રાખો, 1.5 કલાકથી વધારે રાખતા નહીં, કારણ કે માણસના બેવ ખાલી થઈ જાય પછી ક્યાંથી ભરે. આ 1.5 કલાકનું એક બેવ ખાલી થઈ ગયા, વાત પતી ગઈ. પછી આપણે બોલતા જાય ને વાંદરો ગુલાટ ખાતો જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે ગુરુ શિષ્યને શીખડાવી શકે કે એ જે અક્યુમ્યુલેટર્સ છે એને નિંદ્રા વગર કઈ રીતે ભરવું. અઘરું છે પણ એ શક્ય છે. આ શક્તિ જ્યારે આપણે ડીપ મેડિટેશનમાં જાય ત્યારે એ શક્તિ આપણને મળી શકે એમ છે. બાઇબલની અંદર સૌથી સુંદર જે ચેપ્ટર છે એ સર્મન ઓન ધ માઉન્ટ, ન્યૂ ટેસ્ટમેન્ટની અંદર સર્મન ઓન ધ માઉન્ટ. અને જીસસ આની માટે જ જાય છે કે એ શક્તિ ભરી લે. એટલે એ સર્મન ઓન ધ માઉન્ટ જાય અને એ પ્રે કરે છે કે માય ફાધર, લેટ ધીસ કપ વિચ આઈ હેવ, લેટ મી પાસ ઇટ
ઓન, મારા શિષ્યને હું આપી દઉં. ધીસ કપ વિચ લેટ મી પાસ ઇટ ઓન, મારા શિષ્યને હું આપી દઉં. શિષ્યને કહે છે કે તમે સૂતા નહીં, હું જઈને આવું છું. એને શીખડાવું તું શિષ્યને. પાછા આવ્યા તો શિષ્ય તો સૂઈ ગયા હતા બધા. પાછા ગયા, પાછા આવ્યા, પાછા શિષ્ય સૂઈ ગયા હતા. હવે જીસસ એક ગુરુ એવા છે જે આમ મજાના છે, આમ ગુસ્સો કરે, બધું કરે, આમ આનંદ આવે જરા. હા, એટલે ગુસ્સો કર્યો બધું, પાછા જગાડ્યા શિષ્યોને, પાછા ગયા. પાછા આવ્યા તો ત્રીજી વખત પણ સૂતા હતા. અને ત્યાં એને સાંભળ્યું કે જે સૈનિકો એને પકડવા આવી રહ્યા છે. તો એ કે આ સૈનિકો મને પકડે એની પહેલા હું એને મળવા જાઉં છું. હવે પતી ગયું. એટલે એ શીખડાવી ન શીખ્યા આ વસ્તુ. એવી એક મેડિટેટિવ સ્ટેટ છે જેની અંદર આ શક્તિ નિંદ્રા વગર, જ્યારે જીવ આત્માને મળે છે, આ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. પણ ઊંઘ બહુ જરૂરી છે. અને જેને સાધના કરવી છે એની માટે ઊંઘ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે કોન્શિયસનેસનો અવતરણ થાય છે અંદર, જ્યારે એ જાગૃતિને ધારણ કરવા માટે આ જ શક્તિની જરૂર પડે છે. આપણને ખૂબ અગત્યનું છે. એટલે કેટલા કલાક આપણે સૂઈએ છીએ એ તો ઠીક, પણ કઈ ક્વોલિટીની આપણી સ્લીપ છે. તો કે સરસજ ઉદર શ્રી મુષા દ્રશા. જીવન સંગમાંથી છોડતા નહીં. શ્રીને લૂંટી લેવાનું છે. ઘણા પ્રસંગો ઉદાસીન પ્રસંગ હોય, એટલે શોકના પ્રસંગ હોય. એના મતલબ એ નહીં કે એમાંથી આપણે શ્રીને લૂંટી ન શકીએ. એક વખત અમે રામ દુલારે બાપુ સાથે ગયા હતા. અને જે જગ્યાએ ગયા હતા ત્યાં બધા મરેલા જનાવરના શરીરો પડ્યા હતા. કોઈને ત્યાં જવું ગમે. બાપુ એવા હસતા હતા, અરે આટલા બધા શરીરો છે, તમે જો ખરા. એટલે કોઈ પણ જીવનની ઘટનામાંથી આપણે શ્રીને ચોરી શકીએ છીએ. ગણપતિનું વાહન છે મૂષક, જે ચોરે એ. અને શું ચોરે? મોદ. મોદ એટલે આનંદ. એટલે ગણપતિનું વાહન છે મૂષક, ધેટ વિચ સ્ટીલ્સ, જે ચોરે છે. જીવનના હર પ્રસંગમાંથી જે આનંદ ચોરી શકે છે, મોદક, મુદ, આનંદને ચોરી શકે છે. જ્યારે સ્મૃતિની વાત કરે છે પતંજલિ, અનુભૂત વિષય અસંપ્રમોશ સ્મૃતિ. અનુભવ મુશ એટલે અંદર ચોરીને પકડી રાખવું. પ્રમુશ એટલે સરખી રીતે ચોરીને પકડી રાખવું. સંપ્રમુશ એટલે સરખી રીતે ચોરીને પકડી રાખવું. અને પછી એને મૂક્યું કે એને આપણે પકડી નથી શકતા, એ ફરીથી બહાર આવે છે, એને સ્મૃતિ કહેવાય. તો આ જ શબ્દ જે છે મુશ, શ્રી મુષા દ્રશા, ચોરવું. કેમ ચોરવું પડે છે? કેમ ખુલ્લે આમ લેવાતું નથી? કેમ ચોરવું પડે છે? જીવનની હર ઘટનામાંથી આનંદને, શ્રીને કેમ ચોરવું પડે છે?
એમ કેમ ખુલ્લે આમ લેવાતું નથી? બોલો બોલો. જો જાઉં તો અહમ મજબૂત થઈ જાય. હા, ખુલ્લે આમ લેવા જાઉં તો અહમ મજબૂત થઈ જાય. આ ક્ષણમાંથી જે આનંદ ચોરી લીધું એ આપણી જ વાત છે. જો હું કહેવા જાઉં અરે મને બહુ આનંદ આવી ગયો તો મને આવી જાય. હા, અહમ ખાઈ જાય. અને અહમ ખાવા માટે હર ક્ષણે તૈયાર જ છે. એને જોઈએ જ છે. એને જીવને કંઈ આપવું જ નથી, બધે પોતે ખાઈ જવું છે. એટલે જેવું હું કહું હા કે મેં આજે વ્રત રાખ્યો, પતી ગયું, અહમ ખાઈ ગયું. હા, એ વ્રત રાખવાનો હતો પણ શ્રી મુષાદ્રશા ચોરીને રાખવાનો હતો. હા, જેવું મેં કીધું કે 5 વાગે ઉઠીને મેં પૂજા કરી, અહમ ખાઈ ગયો. હા, શ્રી મુષાદ્રશા એને ચોરીને રાખવાનું હતું. રાઈટ. એટલે આ અધ્યાત્મનો એશમેન્ટ નથી, રોકડો નથી કરી શકાતું. ને અહમને રોકડું કરવા બહુ ગમે. એ 5 જણાને કહે એટલે રોકડું થઈ જાય. રાઈટ, એટીએમ. હા, એટીએમ. હા, એટલે અહીંયા રોકડું નથી. એટલે એ કે મેં આ ગીતા વાંચી, આ પણ વાંચી, આ પણ કર્યું, એટલે રોકડું થઈ ગયું, વાત પતી ગઈ. અને આ બધું જે કરવાનું છે ચોરીથી કરવાનું છે. એટલે એ કહે છે શ્રી મુષાદ્રશા, કે તારી આંખ કેવી છે કે જીવનના હર ક્ષણમાંથી શ્રી મુષાદ્રશા. હવે જે શબ્દ આંખ માટે વાપર્યું છે દ્રશા, જોવું. સંસ્કૃતમાં 2 શબ્દ આપણે જોઈ શકીએ. હા, પશ્ય અને દ્રશ્ય. પશ્ય અને દ્રશ્ય. દ્રોણાચાર્ય ને દુર્યોધન કે પશ્યતામ પાંડુ પુત્રાણામ, કે હે ગુરુ, જો પાંડુ પુત્રોની સેના સામે આવી ગઈ છે, પશ્ય, તું જો, મેક એન એફર્ટ ટુ સી, મેક એન એક્સ્ટ્રા એફર્ટ. હા, દુર્યોધન માનતો હતો કે હવે હું જીતી ગયો છું, આ લોકો કઈ સેના બેના ઊભી કરી શકે એમ નથી. અને જ્યારે સેના સામે આવી, નાના બાળકની જેમ સીધો એના ગુરુ પાસે દોડી જાય છે. પશ્યતામ પાંડુ પુત્રાણામ, પશ્ય, તું જો. તો એ જોવાની અંદર એક એફર્ટ છે, એક એફર્ટ. પણ અહીંયા જે શબ્દ વાપર્યું છે દ્રશા, કે તારી આંખ એફર્ટ નથી કરતી. હા, એ એફર્ટલેસલી જોઈએ છે. આ પકડાય છે. એ કોઈ પણ પ્રયત્ન કર્યા વગર એ પશ્યની અંદર આપણે પ્રયત્ન કરવો પડે કે મારે આ જોવું છે, પણ એની અંદર કોઈ ડિઝાયર નથી. એ એમને એમ જોયા જ કરે છે. એ પેસિવ છે પણ એક્ટિવલી પેસિવ. એવું નથી કે ડે ડ્રીમિંગમાં ચાલ્યા ગયા છે. ડે ડ્રીમિંગમાં એ નથી ચાલ્યા ગયા. એ પેસિવ છે, એક્ટિવલી પેસિવ, તત્પર છે, છતાંય ઈચ્છા નથી. એટલે એ કહે છે કે શ્રી મુષાદ્રશા. હા, શ્રીને ચોરવા વાળી જે તારી આંખ છે, પણ શ્રી કઈ રીતે ચોરે છે? વિધાઉટ એની એફર્ટ. એમાં તારું કોઈ પણ પ્રયાસ નથી, તારું કોઈ પણ કર્મ નથી. પતંજલિ કહે છે તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનત્વ ક્રિયાયોગ. કર્મયોગ નથી કહેતો. ગીતાની અંદર કર્મયોગ છે. પતંજલિ કર્મ નથી કરતો. આપણે કર્મ કરીએ છીએ, પણ આ જે આંખ છે એ એવી રીતે જોઈએ છે કે કોઈ પણ કર્મ ઉત્પન્ન થતું નથી. તારી આંખ દૃશ્ય એ ખાલી જસ્ટ જોઈએ જ છે. જોવા ખાતર જ જોઈએ છે, જોવાની સંવેદના માટે જ જોઈએ છે. જેમ પાણી ચાલતું હોય અને એની સંવેદના આપણને પડે ચામડીની ઉપર, એવી રીતે એ અંદર જે જોવાની ક્રિયા છે એની સંવેદના લેવા માટે જ આપણે જોઈએ છીએ. બીજું કોઈ પણ વસ્તુ એની અંદર કંઈ પણ ઈચ્છા નથી, ખાલી કહે છે દૃશ્ય.
હવે ફરીથી આમાં જાય સરસિજ ઉદર. સરસિજનો ઉદર કઈ જગ્યાએ પડ્યો છે? ફ્લોઈંગ વોટર, ફ્લોઈંગ ટાઈમ, ફ્લોઈંગ ટાઈમ. આપણે જ્યારે ટાઈમને જોઈએ, સમયને જોઈએ, ત્યારે શું જોઈએ છે આપણે? આ વર્તમાન ક્ષણ કઈ રીતે બને છે? આ વર્તમાન ક્ષણ કઈ રીતે બને છે? What is the present moment? How do we make the present moment? What goes into the making of the present moment? જેને આપણે વર્તમાન ક્ષણ કહીએ છીએ, એ કઈ રીતે બને છે આ વર્તમાન ક્ષણ? નહીં. What makes the present moment? The five senses. The five senses. સપોઝિંગ આપણે કોઈ ફોટોગ્રાફરને પૂછીએ તો એ કહેશે કે એક ક્લિક કર્યું એટલે શું કહેશે? એનું નામ શું પાડશે? એક ફ્રેમ. એક ફ્રેમ. એવી રીતે આ વર્તમાન ક્ષણ જે છે એ એક ફ્રેમ છે. શેનું ફ્રેમ છે? ઇન્દ્રિયોનું ફ્રેમ છે. ઇન્દ્રિયો જીવન સાથે જોડાયેલા છે અને હર ક્ષણે ઇન્દ્રિયો પિક્ચર પાડતા જાય છે. મન એ પિક્ચર ભેગા કરે છે એટલે ભૂતકાળથી ભવિષ્યકાળની એક લીટી બને છે. પણ ઇન્દ્રિયોને તો ભૂતકાળ શું અને ભવિષ્યકાળ શું એ ખબર નથી. આ સમજાય છે? યુ કેનોટ ટેસ્ટ એન એપલ યસ્ટરડે. યુ હેવ ટુ ટેસ્ટ નાઉ. ટુ ટેસ્ટ નાઉ. એટલે ઇન્દ્રિયો હંમેશા આ ની અંદર છે. એટલે આ જીવનનું જે ફ્લો છે, જે વહેતું પાણી છે, એ એક ફ્રેમ, બીજું ફ્રેમ, ત્રીજું ફ્રેમ, આ પાંચ ઇન્દ્રિયો કરતા જાય છે. એમાંથી વહેતું પાણી છે. મન કોઈ દિવસ ત્યાં છે નહીં. મન કાં તો પાછળ છે કાં તો આગળ છે. આ સમજાય છે કે આપણા ઘરે મહેમાન આવે છે પણ આપણે હાજર નથી. હવે આ જે ઇન્દ્રિયોએ ફોટોગ્રાફ પાડ્યું, એ જે અંદર આવે છે એ શું છે? એ શું છે? ઇઝ ઇટ અ પેકેટ ઓફ એનર્જી? જેમ સાયન્સ કહે છે, ધ ક્વોન્ટા ઇઝ અ પેકેટ ઓફ ફોટોન્સ, લાઇટ એનર્જી. હા, એવી રીતે આ જે ઇન્દ્રિયોમાંથી અંદર આવ્યું એ શું છે? ઇઝ ઇટ અ પેકેટ ઓફ એનર્જી? પ્રાણ કઈ રીતે બને છે? થોડી ગહેરાઈમાં જાય આ વસ્તુ. રાઈટ? કઈ રીતે બને છે? હું તમને જોઉં છું તો શું જોઉં છું? શું જોઉં છું? ગીતાની અંદર શ્લોક છે, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય સુખ દુઃખ શીત ઉષ્ણ સ્થાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, આ જે પાંચ ઇન્દ્રિયોમાંથી આવે છે એ તો ખાલી તન માત્ર છે. કોઈક ઠંડુ છે, કોઈક ગરમ છે, કોઈક સુખ આપે છે, કોઈક દુઃખ આપે છે. હા, તિતિક્ષા ભાવથી તું એને જોયા કર. એન્ડ્યોર ઇટ. તાન તિતિક્ષસ્વ કૌંતેય. શું છે? હું તમને જોઉં છું તો તમે અંદર આવો છો કે આર યુ બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ? અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ ઇન્દ્રિયોમાંથી આવે છે. શું આવે છે? બોલો બોલો. ઇમ્પ્રેશન. એટલે એ શું છે? ઇમ્પ્રેશન ફૂડ શું છે? એટલે તમને હું જોઉં છું, યુ આર બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ. હા, ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ્સ તમારા કટકા થઈ જાય છે. એક કટકાને શાસ્ત્ર શું નામ આપે છે? તન માત્ર.
હા, તન માત્ર એટલે કૃષ્ણ અર્જુનને કહે છે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, કે હું તમારા યુ આર બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી, અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી દ્વારા અંદર આવે છે અને અંદર રિકન્સ્ટ્રક્ટ થાય છે, અંદર ફરીથી ચિત્ર ઉત્પન્ન થાય છે. મને એમ લાગે છે કે હું તમને જોઉં છું, હકીકતે હું શું જોઉં છું? એ અંદરના ચિત્રને જોઉં છું. પકડાય છે? તો એ પેકેટ ઓફ એનર્જી અંદર આવી ગયું, એનું મેં શું કર્યું? એને મેં એનું પાચન ક્રિયા કર્યું, એ શક્તિનો મેં ઉપયોગ કર્યો, કે એ શક્તિને બહાર મેં ઉલટી કરી નાખી? હા, શું કર્યું મેં? હર ક્ષણે વી આર રિએક્ટિંગ, તો મેં શું કર્યું? એ બહાર ફેંકી દીધું. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આખું જ્યાં સુધી આ નહીં પકડાય, હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી શક્તિ અંદર આવી રહી છે, અને હર ક્ષણે હું રિએક્ટ કરતો જાઉં છું, એટલે એ શક્તિને બહાર વેડફી નાખું છું, મારા કોઈ પણ ઉપયોગમાં આવતું નથી. હવે કંઈક આપણે સમજીએ. હવે એ શક્તિ જો અંદર ગઈ, તો આ ક્ષણ તો આગળ વધતું ગયું. બીજો ફોટો લીધો, ત્રીજો ફોટો લીધો, ચોથો ફોટો લીધો, તો એ શક્તિ કયા માર્ગે જાય છે? કયા માર્ગે જાય છે? ઓકે, સપોઝિંગ વી સે કે there are two types of time: horizontal time and vertical time. Vertical time. થોડુંક રેજો મારી સાથે, થોડો રેજો. જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, એની અંદર એ પ્રેઝન્ટ મોમેન્ટ નથી, એ ક્રોસ છે. એ શું છે? ક્રોસ છે. આ એક લીટી ભૂતકાળથી ભવિષ્યકાળ જાય છે, અને આ બીજી લીટી ઉત્તરાયણથી દક્ષિણાયન જાય છે. હા, not space, just we are talking about time, only time. Horizontal time, vertical time. એટલે હર ક્ષણ જે છે, જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, એને એક બીજો ટાઈમ કાપી રહ્યું છે, જે ક્યાંયથી આવે છે. આપણે કહીએ છીએ કે ભગવાનનું અવતરણ થાય છે, તો આ લાઈનમાં અવતરણ નથી થતું, કોઈક બીજા ટાઈમમાંથી અવતરણ થાય છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? અને એ હર ક્ષણે છે, આ ક્ષણે પણ એનું અવતરણ થઈ શકે. આજ એટલે હર ક્ષણની અંદર કોઈક બીજું ટાઈમ જે અપથી ડાઉન આવે છે, ઉત્તરાયણથી દક્ષિણ. આ આત્માની યાત્રા છે, અને આ જે છે એ જીવની યાત્રા છે. બંને અલગ ટાઈમમાં છે. તો એ કહે છે સરસેજમાંથી જન્મેલું આ જે ફ્લો છે, જીવનના હર ક્ષણનો જે ફ્લો છે, એમાંથી જે જન્મેલું છે, એ કોઈક બીજા ટાઈમની અંદર. ફરીથી સપોઝિંગ હું આ ખાઉં છું, રાઈટ? તો એ આ ટાઈમમાં હું ખાઉં છું, સમજાય છે? આ ટાઈમમાં, પણ સાથે હું જોઈ રહ્યો છું અંદરથી કે આ હું ખાઈ રહ્યો છું. હવે ખાઉં છું, આ મૂકી દઉં છું, ત્યારે પણ જોઉં છું. આ લેક્ચર પૂરું થશે ત્યારે પણ જોઉં છું. તો આ ખાધું, આ મૂક્યું, આ લેક્ચર પૂરું થયું, એ આ ટાઈમમાં, જે ઇન્દ્રિયો એ પકડેલું ટાઈમમાં, અને જે જોઉં છું એ કોઈક બીજા ટાઈમમાં. કારણ કે હર ક્ષણની અંદર એ જોવા વાળો છે, એનું અવતરણ કોઈક બીજા ટાઈમમાંથી થયું છે. આ સમજાય છે? એને વર્ટિકલ ટાઈમ કહેવાય. થોડી વધારે ચાલશો મારી સાથે તો હું ગહેરાઈમાં જાઉં, ટાઈમની થોડી ગહેરાઈમાં જાઉં, કારણ કે આને શબ્દ અહીંયા વાપરો છે સરસ.
જો થાક ન લાગ્યો હોય તો. હવે આ એક લાઈન ઓફ ટાઈમ છે અને આ લાઈન ઓફ મારું એક્સિડન્ટ થવાનું છે. હવે આ લાઈન ઓફ ટાઈમ ઘણા બધા લાઇન્સ છે. જુદી રીતે કહું પહેલા, પછી આમાં પાછા આવીએ આપણે. યુક્લિડે જ્યારે જ્યોમેટ્રી ઉત્પન્ન કરી ત્યારે યુક્લિડે કીધું સપોઝ દેર ઇઝ અ પોઈન્ટ એન્ડ ઇફ ધ પોઈન્ટ મૂવ્સ ઇટ બીકમ્સ અ લાઈન. If the line moves, it becomes a plane. It becomes a plane. And if the plane moves, it becomes a cube. બરાબર છે? શેની વાત કરતો તો? સ્પેસની વાત કરતો તો. એ ટાઈમની વાત નતો કરતો. રાઈટ? હવે મારા ઇન્દ્રિયો તમારો એક ફોટો ખેંચે છે, એ પોઈન્ટ ઇન ટાઈમ, નોટ પોઈન્ટ ઇન સ્પેસ, પોઈન્ટ ઇન ટાઈમ. હવે એ પોઈન્ટ ઇન ટાઈમ જે ચાલે છે તો મારું ભૂતકાળથી ભવિષ્યકાળ ઉત્પન્ન થાય છે. પણ એ લાઈન ઓફ ટાઈમ જો ચાલવા માંડે તો શું બને? શું બને? જેમ યુક્લિડ કહે છે when the line moves it becomes the plane, એવી રીતે કઈ જાતનો સમય ઉત્પન્ન થાય એ જો લાઈન ઓફ ટાઈમ, એક જન્મથી બીજો જન્મ, બીજો જન્મથી બીજો જન્મ, યુ ગેટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? આ લાઈન ઓફ ટાઈમ જો ચાલવા માંડે તો પ્લેન ઓફ ટાઈમ, એને આપણે શાશ્વતતા કહીએ છીએ, ઇટર્નિટી. સત સત. હવે એ આખું પ્લેન ઓફ ટાઈમ જો ચાલવા માંડે તો શું બને? ક્યુબ. ક્યુબ ઓફ ટાઈમ, એને આપણે ભગવાન કહેશું. હવે જુદી રીતે સમજાવું જરાક. એક આ તમે અહીં સુધી આવ્યા મારી સાથે, જરાક જુદી રીતે સમજાવું. અત્યારે આને હું અહીંથી અહીં મૂકું છું તો એક લાઈન ઓફ ટાઈમ થઈ ગઈ. પણ જ્યારે અહીંયા હતું ત્યારે અહીંયા પણ મૂકી શકતો હતો, અહીંયા પણ મૂકી શકતો હતો, અહીંયા પણ મૂકી શકતો હતો. તો આ જે પોઈન્ટ છે એ લાઈન પણ છે અને પ્લેન પણ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? જ્યારે આ પોઈન્ટ છે એ લાઈન પણ છે, અહીંયા પણ પ્લેન પણ છે. તો પ્લેન ઓફ ટાઈમ છે, એની અંદર આની બધી શક્યતાઓ આવી ગઈ. પણ કદાચ એવી કોઈક શક્યતા હોય કે આને હું ગ્લાસ બનાવી દઉં કે એવું કંઈ, રાઈટ? તો એ આ પ્લેન ઓફ ટાઈમમાં પડેલું નથી, ક્યુબ ઓફ ટાઈમમાં ક્યાંક પડેલું હશે. આ સમજાય છે? એટલે જેટલી શક્યતાઓ મારી અંદર પડેલી છે એ મારા પ્લેન ઓફ ટાઈમમાં પડેલું છે. એ શક્યતાઓમાંથી આ જિંદગીમાં મેં આટલું કર્યું, એ લાઈન ઓફ ટાઈમ મેં ખેંચી લીધી. બાકીની શક્યતાઓ પડેલી છે. પણ એવો કોઈ ક્યુબ ઓફ ટાઈમ છે જેને આપણે ભગવાન કહીએ છીએ, જેની અંદર મારી પણ શક્યતા છે અને બધાની શક્યતાઓ પડેલી છે. આ જો પકડાય. હવે એ શું કહે છે કે અહીંથી અહીં મને એક એક્સિડન્ટ મળવા આવવાનું છે. હવે હર ક્ષણ અહીંયા જો મને લઈ જાય છે એથી જોડાયેલા છે. હવે એ અહીંથી અહીં હું પહોંચવાનું છું, હજી વાર છે. એક્સિડન્ટ અહીંયા છે, અહીંયાથી અહીંયા પહોંચવાનો વાર છે. હવે જો હું કંઈક એવો કરું કે અહીંયા હું થોડો ઉપર ચડી જાઉં તો આ લાઈન ઓફ ટાઈમ હું છોડી દઉં અને બીજા લાઈન ઓફ ટાઈમમાં આવી જાઉં તો એ એક્સિડન્ટ મને મળવા ન આવી શકે. રાઈટ.
આ પકડાય છે. એક રેસ્ટોરન્ટમાં જાઉં છું, હા, સર્વિસ સારી નથી. હવે એ જગ્યાએ હું પ્લેન ઓફ ટાઈમમાં ઊભો છું. હવે વેટર ઉપર હું ગુસ્સો કરું તો એક લાઈન ઓફ ટાઈમ મેં ખેંચી લીધી. હવે એ લાઈન ઓફ ટાઈમમાં જે બનવાનું છે એ બનવાનું જ છે. એ વેટર ઘરે જશે, એની દીકરીને મારશે, આવતીકાલે એ એક્ઝામમાં ફેલ થશે. એ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ નક્કી થઈ ગયું. હવે એ લાઈન ઓફ ટાઈમ તો ત્યાં પડેલી જ છે, આ થવાનું જ છે, આ નક્કી જ છે. પણ એ પોઈન્ટે મને થોડી જાગૃતિ આવી, હું ઉપર ઉઠી ગયો, વેટર ઉપર ગુસ્સો ન કર્યો, તો એ આખું લાઈન ઓફ ટાઈમ મેં છોડી અને બીજી જગ્યાએ પહોંચી ગયો. આ સમજાય છે? આઈ ડોન્ટ નો વેધર આઈ હવે અધ્યાત્મ પગથિયું છે, એ સીડી છે. એટલે એક એક પગથિયું જેમ આપણે ચડતા જાય એમ આપણી નિયતિ બદલાતી જાય. જે વસ્તુ અહીંયા મળપન, અહીંયા હું રહ્યો જ નથી, હું તો ઉપર. જે વસ્તુ ત્યાં મને મળવા આવવાની હતી એ મળવા આવી શકે એમ નથી. You get it? The point in time, the five senses, the line in time, the mind, અને ઇન્ટરસેક્ટિંગ જે જોવાવાળો છે એ કૃષ્ણ છે, એ કોઈક બીજા ટાઈમમાં છે, એ કોઈક બીજા ટાઈમમાં. હવે આ ટાઈમમાં જો હું ને શોધવા જાઉં તો મને મળવાનું નથી. મને ઘણા લોકો આવીને કે હું થોડાક પૈસા કમાવી લઉં ને પછી હું અધ્યાત્મ કરીશ. પણ આ લાઈન ઓફ ટાઈમમાં છે જ નહીં, એ શક્ય જ નથી. મને ખબર, એક ગવર્મેન્ટ સર્વન્ટ મારી પાસે આવેલો કે મારે અધ્યાત્મ જ કરવું છે અને જલ્દી કરવું છે, એટલે હું કરપ્શન કરું તો કંઈ વાંધો નહીં, કે આટલા પૈસા હું ભેગા કરી લઉં. હવે એ સમજતા જ નથી કે પૈસા ભેગા થઈને ભગવાન મળવાનો જ નથી. કઈ રીતે કર્યા એમાં મને ભગવાન મળવાનો છે. હું શું કરું છું એનો મતલબ જ નથી. હું ઉપર ચડું છું હર ક્ષણે. જે કંઈ હું કરતો, હું ભલે બાથરૂમને ઝાડુ મારતો હોઉં, સમજાય? એ ક્ષણે હું ઉપર ચડું છું કે નીચે? હું જો ફરિયાદ કરતો હોઉં તો નીચે, અરે મારે બાથરૂમને ઝાડુ મારવું પડે છે, તો હું નીચે ઉતરી ગયો છું. આ સમજાય છે? એટલે every moment we are trying to climb into this vertical time. So this is what is meant by the cross. Time moves horizontally, time moves vertically. એક વર્ટિકલ ટાઈમ છે, એક હોરિઝોન્ટલ ટાઈમ છે. આપણું જીવનથી જન્મથી મરણ હોરિઝોન્ટલ ટાઈમમાં છે. પણ મરણને આવી ગયું અને હું જોતો જોતો જોઈ ગયો મરણને, તો હું કોઈક બીજા ટાઈમમાં છું. અને હર ક્ષણે આપણા હાથની વાત છે. આ ક્ષણે મને જેલેસી આવી તમારી, એ જેલેસીની ઉપર ખાલી સુદર્શન કર્યું, એ જેલેસી નીકળી ગયું, તો એ જેલેસી મને આ લાઈનમાં કારણ કે ગઈકાલે પણ કરેલું, આવતીકાલ એ મને આમાં રિપીટ જ કરતા લઈ જ જવાનું હતું. એ જેલેસીમાંથી હું મુક્ત થયો, હું ઉપર ચડ્યો. મારે આવતીકાલે એક્સિડન્ટ મને મળવા ન જ આવી શકે, કારણ કે હું નીકળી ગયો એની અંદરથી. આપણે આગળ જતા કર્મના 4 લેયર્સ જોશું. હા, આજે ટાઈમ નથી, આજે આ શ્લોક પૂરું કરીએ, બાકી આ પૂરું જ નહીં થાય. હવે આની માટે કઈ ટેકનિક આપણે વાપરી શકીએ? કઈ ટેકનિક આપણે વાપરી શકીએ આ કરવા માટે? તો એ ટેકનિકને તાંત્ર કહેવાય. તંત્ર. તંત્ર એટલે આણું, ખેંચવું. હર ક્ષણે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એને જો આપણે ખેંચી શકીએ તો ધીમે ધીમે એમાંથી શ્રી કેમ કાઢવું આપણે શીખી જશું. એક મ્યુઝિશિયન છે, તો એક સૂર છે, એ સૂરને ખેંચે છે.
તો એ જ્યારે ખેંચે છે તો એ સૂરને જ્યારે તાણે છે ત્યારે એને થોડું વર્ટિકલ ટાઈમની ઝલક મળી જાય છે, એટલે એને સૂર સમાધિ લાગી જાય છે. પણ એ સૂર સમાધિ ઘરે આવીને તો પત્ની ઉપર એટલો જ ગુસ્સો કરે છે, એટલે એનાથી બહુ ફરક પડતો નથી. એને તાણવું કહેવાય. તંત્ર એટલે તાણવું, આ ક્ષણને ખેંચવું. સપોઝિંગ તમે મને સાંભળો છો, એટલે આ શબ્દ અને એ છોનો અવાજને તમે તાણી લીધું, અંદર ખેંચી લીધું. સ્લોલી એક પોઈન્ટે આપણે હોરિઝોન્ટલ ટાઈમમાંથી વર્ટિકલ ટાઈમમાં આ કોન્શિયસલી આપણે કરીએ છીએ. સમજાય? હા, મ્યુઝિશિયનનો લક્ષ્ય સૂર ઉપર છે, એનો લક્ષ્ય ભગવાન ઉપર નથી. એટલે એ સૂરમાંથી તે વખતે આનંદ મેળવી લે છે, પણ એ આનંદ એના જીવનમાં રૂપાંતરણ લઈ આવતું નથી. સમજાય છે? એટલે હર ક્ષણે ચોકલેટ ખાધી તો સેજ એના સ્વાદને આપણે ખેંચી લીધું. તો ધીમે ધીમે આ જો આપણે પ્રેક્ટિસ કરતા જશું આ ખેંચવાનું, તો ધીમે ધીમે, કારણ કે આપણે ખેંચશું, બીજો સમય હજી એ ક્ષણને આપણે ખેંચતા, એ જ સૂરને આપણે ખેંચતા જાય છે, ક્ષણો નીકળતા જશે, અંદર આપણે ઊંચા ચડતા જશું. તો ગોપીઓ કહે છે, સાધુ જાત સત સરસ જ ઉદર શ્રી મુષાદ્રશા. એક એક ક્ષણમાંથી શ્રીને ચોરી લ્યો, ઉપર ચડતા જાઓ. તમારી આંખ એવી છે. વરદ નિગ્નત, વરદને, તારી આંખ તો એક એક ક્ષણમાંથી શ્રીને ચોરી જાય છે, પણ અમને તો એમાં ઘાયલ કરી દીધું છે, અમને મારી. હવે અહીંયા એક શું કહેવાય, ન અહ કેમ વધ, આને વધ ન કહેવાય? હા, ગોપીઓ કે શું આને વધ ન કહેવાય? તે અમને ઘાયલ કર્યા, તારી આંખથી અમને ઘાયલ કર્યા, આ શું વધ ન કહેવાય? એટલે અહીંયા કટાક્ષ છે કે કૃષ્ણનો હતો બધા અસુરોનો વધ કરવા માટે. એટલે એ કે જેમ તે બધા અસુરોનો વધ કરી નાખ્યો, એમ અમારો પણ વધ કરી નાખ. પણ અહીંયા કંઈક બીજું છે, કંઈક બીજું છે. વરદ નિગ્નત, વરદાનમાં આઈ ચૂઝ, નિગ્નત ઘાયલ કરું. ભીષ્મ, ભી એટલે ટુ ફ્રાઇટન, ગભરાવું. તો આ ભીષ્મ શું છે આપણી અંદર? આ ભીષ્મ શું છે? તો બાળક નાનો હોય છે તો જે બધી અનુભૂતિઓ અંદર જાય છે એ જીવને જાય છે. અહમ હજી બન્યું નથી. વર્ષની ઉંમર થાય એટલે અહમનો જન્મ થઈ જાય છે, અહમ બની જાય છે. ધીમે 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 બનતો જાય છે અહમ. અને એક પોઈન્ટે અહમ જીવને ગભરાવી દે છે, એને સુવડાવી દે છે, ગભરાવી દે છે. એ જે અહમ જીવને ગભરાવી દે છે એને ભીષ્મ કહેવાય. હવે આખું જીવન, આખા જીવનની અંદર કોઈ પણ અનુભૂતિ જીવ સુધી જાતી નથી. બધાય અનુભૂતિ અહમ ખાઈ જાય છે. બિચારો જીવ અનુભૂતિ લેવા માટે તો જન્મ લીધેલું, હવે એને આવતા જન્મની રાહ જોવી પડશે. અનુભૂતિ એને મળતી નથી, અહમ ખાઈ જાય છે. હવે એ અહમને જો આપણે મારી શકીએ, અને એ અહમને ઈચ્છા મૃત્યુ છે, એટલે આપણો અહમ જો પોતે નક્કી કરે કે મારે અધ્યાત્મ કરીને મરી જવું છે તો જ મરે. હા, બધાયના અહમને ઈચ્છા મૃત્યુ છે, એટલે એને ઈચ્છા મૃત્યુ છે. પણ કેમ મારો? તો એક જ રસ્તો છે, શરણાગતિનો રસ્તો. અને એટલે શિખંડી, શિખંડી એટલે સ્ત્રી, એટલે સ્ત્રી એટલે શરણાગતિની શક્તિ. એટલે શરણાગતિની શક્તિમાંથી આપણે એક એક જો એરો મારતા જાય અહમને
હા, તો ધીમે ધીમે એ અહમ બાણોની શૈયા ઉપર સૂઈ જાય. પણ અંદરથી શરણાગતિની શક્તિ, સ્ત્રી શક્તિ, પુરુષ ન મારી શકે. પુરુષે પણ સ્ત્રી બનવું પડે અહમને મારવા માટે. શિખંડીને આગળ મૂકવો પડે, પાછળ અર્જુન તીર મારી શકે. હવે ગોપીઓ શું કહે છે કે વરદ નિગ્નત. હવે આના બે અર્થ કે વરદાનમાં તે અમને ઘાયલ કરી દીધા છે કે અમે નક્કી થવું. આ આપણા હાથની વાત છે. ઇટ ઇઝ આર ચોઇસ. હર ક્ષણે જો અહમનો માર્ગ આપણે પકડશું તો અહમ મજબૂત થશે, અને હર ક્ષણે અહમને ઘાયલ કરતા જાશું તો કદાચ અમુક વર્ષે અહમ બાણોની શૈયા ઉપર સૂઈ જશે. એ આપણા ચોઇસ છે. વરદ એ વરદાન આપણને મળ્યું છે. ઇટ ઇઝ આર ચોઇસ. આ ક્ષણમાં આપણે શું કરવું, રાઈટ? એને જો સરખો કરું તો મારો અહમ મજબૂત થાય, ને અંદર એને સરખો કરવાની જે વૃત્તિ છે, એ જે ઈચ્છા છે, એને હું જોઈ લઉં ને એમાંથી મુક્ત થાઉં તો અહમને એક તીર લાગી જાય. હા, હું કહું અરે આ બધું કામ મેં કર્યું છે તો મારો અહમ મજબૂત થાય. અહીં સુધી આવે કે મેં કર્યું છે, અહીંયા એને છોડ તો અહમ ઢીલો પડી જાય અને એને એક ઘાયલ. તો એ કહે છે કે અમે પણ નક્કી કર્યું છે કે એ જ રસ્તો પકડવો જ્યાં મૃત્યુ છે, પણ શરીરનું મૃત્યુ નહીં, અહમનું મૃત્યુ. અને અહમનું મૃત્યુ થઈ જાય છે તો શરીરનું મૃત્યુ નથી રહેતું, એ અમૃત બની જાય છે. તો ગોપીઓ કહે છે કે તે તો અમને વરદાનમાં તો ઘાયલ કરી દીધા, પણ અમારી ચોઇસથી અમે જ ઘાયલ થયા છે. ઇટ ઇઝ આર ઓન ચોઇસ. પણ આને કેમ વધ ન કહેવાય? અહીંયા એ લોકો એક કટાક્ષ મૂકે છે. તે જન્મ લીધો છે બધાય અસુરોને મારવા માટે, તો આને શું વધ ન કહેવાય? અહીંયા સામે મૂકી દઈએ છીએ. રાઈટ? અહીંયા આપણે પૂરું કરીએ. એક વખત ફરીથી જોઈ લઈએ આ શ્લોકને. હે સુરતનાથ, તમારી અશુલ્ક દાસીઓ છે. આ શરદ ઋતુના ઉદાશયની અંદર જે સારામાં સારું કમલ છે, એના હૃદયમાંથી તું શ્રી ચોરી શકે છે. હવે થોડુંક અહીંયા જસ્ટ જોઈ લે. હૃદયની અંદર બીજ પડેલા છે. કમલના હૃદયની અંદર બીજ પડેલા છે. આપણે હનુમાન ચાલીસા ગાય કે ચરણ કમલ રજ, રજ ધ પોલન રજ એટલે પોલન, જેમાંથી નવા કમલ ઉત્પન્ન થાય. એના હૃદયની અંદર છે. હૃદયની અંદર છે નવા જે નવું સેક્સ એનર્જી. એ સેક્સ એનર્જી જો વેડફાઈ જાય તો એ ઉત્તેજના, અને એ સેક્સ એનર્જીને જો આપણે ચોરીને એને ઉપર લઈ જઈ શકીએ તો એ કૃષ્ણમાંથી જ નીકળે છે, તો ત્યાં આપણે પહોંચી શકીએ છીએ. તો એ કહે છે કે તારી આંખ કેવી છે કે જે શક્તિ આખી ઉત્તેજનામાં વેડફાઈ જાય છે એને ચોરી અને તું અંદર લઈ જાય છે. તો શરદ ઉદાશય સાધુ જાત સત, સુંદરથી સુંદર સરસિજ ઉદર, સરસિજના ફૂલના ઉદરમાંથી તું શ્રીને ચોરવા વાળો છે. તારી આંખ દ્રશા, તારી આંખ શ્રી મુષા દ્રશા વરદ નિગ્નત. તે તો શ્રી ચોરી લીધું, પણ તારી આંખે અમને વરદાનમાં તો ઘાયલ જ કરી દીધા. અને આ જે કોઈને ઘાયલ કરવું એ શું? એ મૃત્યુ નથી, એ વધ નથી. ન કિમ વધ, પણ ડેથ ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ લવ. મૃત્યુ એ પ્રેમની શક્તિ છે. અહીંયા આપણે પૂરું કરીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળશું જો ઈશ્વરની ઈચ્છા હશે તો.